તાળીઓના ગડગડાટથી આજના આપણા ત્રણેય વક્તા આબિદ સુરતી, માધવ રામાનુજ અને ઉર્વિશ કોઠારી આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. માધવ રામાનુજ, ઉર્વિશ કોઠારી. જે મિત્રો આજે પહેલીવાર આ ઉપક્રમમાં હાજર રહ્યા છે એમને એક નમ્ર વિનંતી કે આપ પર્સમાં અને ખિસ્સામાં જે કોયલ અને મોર સાથે લાવ્યા છો એને જરા સાયલેન્ટ કરી દેજો. એક નમ્ર અપીલ છે કે કાર્યક્રમમાં આ રીતે તમારા ડિજિટલ મોર અને કોયલ ટહુકે તો જરા રસ ક્ષતિ થાય, રસ ભંગ થાય, એટલે વિનંતી કે આપ આપના ફોન સાયલેન્ટ કરી દેશો. નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌ પ્રિય આશર વિશે વાત કરવા ભેગા થયા છે. આ શિવજી આશરની સ્મૃતિ વંદનાની સાંજ છે. પ્રકાશક આવું જ્યારે હું બોલું ત્યારે વાચકોના માટે આ આખું નામ જ મિસ્ટર ઇન્ડિયા હોય. એક ઘડિયાળ તમે પહેરી હોય કે એક લાલ કાચ હોય તો તમને દેખાય. લેખકો માટે પ્રકાશક એટલે એ કે જેને યાદ કરાવવાનું હોય કે ભાઈ અમને વર્ષે હિસાબ આપો, અમે વેચાઈએ છીએ કે વંચાઈએ છીએ અમને કહો. અથવા નવોદિત લેખકો માટે પ્રકાશક એટલે એવો શબ્દ હોય કે જેને મેલ કર્યા પછી કહેવાનું હોય કે જરા વાંચીને અમને કહેજો તમારા સ્થાને આ કૃતિ પ્રગટ કરવા યોગ્ય છે કે કેમ. વળી પ્રકાશક એટલે કે એવો શબ્દ લાગે કે આ જણ માત્ર લઈ જાય છે, સામું કંઈ આપતો નથી. પ્રકાશક બોલું ત્યારે સૌની પોતપોતાની બારીએથી જુદા જુદા પ્રકાશકો દેખાય છે. એમાં લખતા હોય એ લોકો પાસે કંઈ કેટલાય ખાટા મીઠા તીખા તુરા સ્મરણો છે. તો આ પ્રકાશક શબ્દ જે ખાસો એલિયન છે આપણા માટે, એ પ્રકાશકને આજે ધરતી ઉપર બોલાવવાના છે. સ્મૃતિઓનું પિંડદાન નથી થતું, સમયાંતરે એનું પૂર્ણોદ્વાર થાય છે. અને એક એવી સ્મૃતિઓને સંકોરવા આપણે બધા ભેગા થયા છે. ગુજરાતી ભાષાની એક આખી પેઢી જેની ઋણી છે. ગુજરાતી ભાષાના એક અનેક મોટા સારસ્વત સાહિત્યકારો જેને આમ કાન પકડીને યાદ કરે છે, એવા શિવજી આશરને આજે યાદ કરવાના છે. આશર વંદના કરવાની છે, એમના પરાક્રમોને યાદ કરવાના છે. અને કોલકાતા અને મુંબઈ ને અમદાવાદ આ ત્રણ પૃષ્ઠભૂમિ પર ફેલાયેલું એનું જે કામ છે એ કામને જરા સંકોરવાનું છે. પણ એક ક્ષણે આજે આ વાત શરૂ કરીએ છીએ એની પહેલાં એક નાનકડી એક સરસ મજાની ભૂમિકા અમારે અદા કરવાની છે. એક એવું પ્રકાશક જેને કંઈ કેટલાય તડકાને છાંયડા જોયા, જેણે માત્ર પુસ્તકો પ્રગટ નથી કર્યા, પુસ્તકો જીવતા કર્યા છે, લેખકોને જીવતા રાખ્યા છે આજે પણ શબ્દોના રૂપે. એ પાને પાને એ લેખકોના શ્વાસ વાચકોના ટેરવે વધારે સારી રીતે ને ઘાટી રીતે જીવાય છે. એ જ શિવજી આશર સાથે અનેક પુસ્તકો જોડાયેલા છે, પણ એમાંના 2 પુસ્તકો નવજીવન ટ્રસ્ટના ઓટલા ઉપર અમારે ફરી સંજીવની, તમારી હાજરીની સંજીવની સુંઘાડી એ પુસ્તકોને તરતા મૂકવા છે. એમાંનું પહેલું પુસ્તક પ્રકાશક શિવજી આશર સાથે જોડાયેલું પહેલું પુસ્તક જેનું નામ છે કંચુકી બંધ. શિવકુમાર જોશી લેખક છે. જુઓ, આ 2 શિવ જુદી રીતે ભેગા થાય છે. શિવજી આશર પ્રકાશક છે અને શિવકુમાર જોશી લેખક છે. અને નવલકથા છે કંચુકી બંધ. અને શિવજી આશર સાથે જોડાયેલું છેલ્લું પુસ્તક, જે પુસ્તક સાથે એનો આમ ટેગ રહી ગયો કે આ શિવજીભાઈનું છેલ્લું પુસ્તક, જેનો એને સંતોષ છે કે આ પુસ્તક પ્રગટ થયું એમાં પ્રત્યક્ષ પરોક્ષ મારો ફાળો છે, એ છે કેપ્ટન નરેન્દ્ર લિખિત પુસ્તક. એમની આયના સ્મરણોનું જીવન કથનાત્મક પુસ્તક છે બાય. તો આ પહેલું અને છેલ્લું આ 2 પુસ્તકને ફરી આજે જીવતા કરવાના છે. એક ક્ષણને વધાવી છે. હું મારી નવજીવન ટોક્સની ટીમને વિનંતી કરીશ કે, અને ખાસ તો તમને ત્રણને વિનંતી કરીશ કે લેખકો પ્રકાશક પાસે જાય, જુદી જુદી રીતે જાય, પણ આજે પ્રકાશક પરિવાર પાસે આપણે જવાનું છે. ખૂબ આદર સાથે નીચે આશર પરિવાર ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ પ્રભાબાને, વિદુલાબેનને કે આપ પણ ઊભા થાવ. અપૂર્વ આશર, વિવેક દેસાઈ, અમારા ટ્રસ્ટી કપિલ રાવલ, સોહમભાઈ આપ પણ જોડાવ. અને ત્રણેય વક્તાઓને વિનંતી કરીશ કે આપ મંચ અહીંયા 3 પગથિયા ઉતરી વધારે મોટા થાવ, પધારો અને પુસ્તકની આ ક્ષણને આપણે વધાવીએ. નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, અમારા ટ્રસ્ટી કપિલ રાવલ, સોહમ પટેલ, અપૂર્વ આશર, માધવ રામાનુજ, આબિદ સુરતી, ઉર્વિશ કોઠારી ને શિવજી આશર પરિવારમાંથી પ્રભાબેન અને વિદુલાબેન
આ ક્ષણને આપણી વચ્ચે તરતી મૂકી રહ્યા છે. બે એવી કૃતિઓ, શિવજી આશર પ્રકાશિત પહેલી કૃતિ કંચુકી બંધ, લેખક શિવકુમાર જોશી, અને શિવજી આશર પ્રકાશિત અંતિમ કૃતિ કેપ્ટન નરેન્દ્ર અનુવાદિત સંપાદિત કૃતિ બાય. આ ક્ષણ માટે અમે આપ સૌના આભારી છીએ. તમારી પાસે તમારી ખુરશીઓમાં એક નાનકડી પુસ્તિકા તમારી પાસે પહોંચી હશે, અને જે મિત્રો પાસે નથી પહોંચી એમને કાર્યક્રમના અંતે અમારી ટીમ એ પુસ્તિકાઓ તમારા સુધી પહોંચાડશે. શિવજી આશર શબ્દના વણઝારા. આમ તો વણઝારા હોય ને એના સરનામા ન હોય, એની પોટ સાથે ફરતા જ હોય, ને આ તો શબ્દ સાથે, પ્રગટ થતા શબ્દ સાથે જોડાયેલો વણઝારો છે. અને એની પોટ સાથે જ્યારે નીકળે ત્યારે એના જે ઊંટના ડોકે બાંધેલા ઘૂઘરા છે, એ ઘૂઘરા હવે તમને ફરી આ કૃતિઓમાંથી પસાર થશો ત્યારે તમને થોડા થોડા સંભળાશે. આ આખા ઉપક્રમમાં તમે માણશો કે કયા કયા લેખકો આ શિવજી આશરના છાંયે કે એમના થકી ગુજરાતી ભાષા સુધી પહોંચ્યા છે. આ ત્રણેય જે સર્જકો અત્યારે ઉપસ્થિત છે એની પાસે પોતપોતાની બારીઓ છે. અહીંયા સૌના પોતપોતાના આશર છે. ઘણીવાર એવું થતું કે અમુક લેખકોની આત્મકથા કે એમણે લખેલા અનુભવના પુસ્તકો મેં વાંચતા જ્યારે વારંવાર આશર શબ્દ આવતો કે આશર મને મળ્યા, ત્યારે એ અમને 18-19 વર્ષની ઉંમરે સમજાતું નહોતું કે આ આશર કોણ જે વારે વારે આવે છે, કે આશર મળ્યા, આશર સાથે વાતો થઈ, આશરે પાન ખવડાવ્યું. પછી 2017-18 આસપાસ હું પહેલી વાર અપૂર્વ આશરને મળ્યો, અને અપૂર્વ આશર થકી વાતો થઈ ત્યારે એ વાતો કરે કે મધુ કાકા, હરીન્દ્ર દવે એટલે હરિકાકા, માધવ કાકા. એટલે મને થયું કે આ કોણ જણ ગુજરાતી ભાષાના મોટાભાગના લેખકો જેના કાકા હોય. પણ પછી આ પુસ્તકોમાંથી અને શિવજી આશરની પ્રતિભામાંથી પસાર થયો ત્યારે આ વાતને વધારે ઘાટી રીતે હું સમજ્યો છું. તો આવો વધારે સમય નહીં લેતા સૌથી પહેલાં મારે આપણી વચ્ચે જે 3 વક્તાઓ ઉપસ્થિત છે એમાં આબિદ સુરતીને વિનંતી કરવી છે. ગુજરાતી ભાષાના જાણીતા લેખક, કાર્ટુનિસ્ટ, ચિત્રકાર છે. નવલકથાઓ 80થી વધારે પુસ્તકો એમના પ્રગટ થઈ ચૂક્યા છે. 45થી વધારે નવલકથાઓ, 10થી વધારે વાર્તા સંગ્રહો, નાટ્ય લેખક છે, અને વર્ષોથી ગુજરાતી અને હિન્દી ભાષામાં લખે છે. પર્યાવરણવિદ છે. અને મારે મુંબઈમાં એવું કહેવાય છે, બોરીવલી, કાંદીવલી, મલાડમાં, કે અમારે નળ ટપકતા હોય ને, પેલું કે ને સોજા વરના ગબ્બર આ જાયગા, અમારે નળ ટપકતા હોય ને તો બીક અમને એ લાગે કે જલ્દી બંધ કરીએ નહીં તો આબિદ પહોંચી જશે. તો જેને ટીપે ટીપે પાણીનું મૂલ્ય સમજ્યા છે અને જે એક એક અક્ષરે ભાવનાનો અર્થ સમજ્યા છે એવા આબિદ સુરતીને વિનંતી કરીશ કે આપ પધારો અને તમારી નજરે તમારા અનુભવના શિવજી આશર અમારી સામે રજૂ કરો. આબિદ સુરતી. એક મારા જીવનમાં જ્યારે હું લેખક નહોતો ત્યારે શિવજીભાઈએ મારું પુસ્તક છાપેલું. કોઈ મને જાણતું નહોતું ગુજરાતીમાં, અને એ જે પ્રસંગ જે મારી લાઈફમાં બન્યો તો આજ સુધી હું ભૂલી નથી શક્યો. આજ સુધીમાં મારી લાઈફમાં ઘણા પ્રકાશકો આવ્યા, ગુજરાતીના, હિન્દીના, ઉડિયાના, પણ શિવજીભાઈ એવું ઇમ્પ્રેશન મૂકીને ગયા છે. હું તમને કહીશ તો તમને લોકોને પણ વિશ્વાસ નહીં બેસે કે આમ પણ શિવજીભાઈ આવા પણ હતા, આ રીતે પણ કામ કરતા હતા. લેખકો દોડતા દોડતા એમની પાસે જતા પુસ્તક છપાવવા માટે. મારી સાથે કંઈક એવા પ્રસંગો બન્યા કે મારું પુસ્તક નહીં, એક રફ સ્કેચ મેં લખેલો એ એમની ત્યાં સુધી પહોંચી ગયો. સ્ટોરી જે છે મારી શિવજીભાઈના ને મારા સંબંધની, એ કોલેજના દિવસોથી શરૂ થાય છે. કોલેજના દિવસો એટલે કે જે કોલેજ ઓફ આર્ટ જે મુંબઈમાં છે ને બહુ જાણીતી છે. 1954માં ચિત્રકાર બનવા માટે કોલેજમાં મેં એડમિશન લીધું, અને પહેલાં જ વર્ષે પ્રેમની શરૂઆત થઈ. અમે જ્યારે આર્ટ સ્કૂલમાં સ્ટુડન્ટ, નોર્મલ કોલેજ જેવી નહોતી એ,
કે ચોપડા લઈને બેસીને ભાષણ થાય ને ઘરે પહોંચો. અમારે તો બધા સર્કલમાં બધા બેસે, વચમાં ન્યૂડ મોડલ, પુરુષ હોય કે સ્ત્રી હોય, અમારે એનેટોમી શીખવા માટે ન્યૂડ મોડલને વચ્ચે બેસાડે. બધા ચિત્રકારો સર્કલમાં બેસે અને સ્કેચ કરતા જાય અને પેલું મોડલ પોતાની જગ્યા પર બેઠું બેઠું બધું જોયા કરે. એમાં એવું થયું કે મારી પાસે એક છોકરી NRI છોકરી હતી. એ દિવસોમાં જે કોલેજની અંદર એને જે સ્કૂલ કહેતા હતા, હમણાં કોલેજ કહેવાય છે. તો જેમાં એની પોપ્યુલારિટી એટલી હતી કે વર્લ્ડ ઓવરથી સ્ટુડન્ટ આવતા હતા. અને મારી બગલમાં જે છોકરી બેસતી હતી મારી પાસે સ્કેચ કરવા માટે, એ NRI હતી. એટલે અમારી ત્યાંથી પ્રેમની શરૂઆત એ રીતે થઈ કે ક્યારેક ડ્રોઈંગ કરતાં કરતાં, પેન્સિલથી કરતાં કંઈક રબર મારું મિસ થઈ ગયું તો જરા રબર આપજે ને. જે કોઈ પડોશમાં હોય તો પડોશમાં એ જ છોકરી બેસતી હતી તો એ રબર આપતી હતી. ક્યારેક એ યાર તારી પેલી ડાર્ક પેન્સિલ છે ને એ જરા આપને, તો હું એને ડાર્ક પેન્સિલ આપતો. આ રીતે પ્રેમની શરૂઆત કરતાં કરતાં એક અઠવાડિયું 15 દિવસની અંદર તો પેલી છોકરીએ મને કહ્યું કે આવી ચાલ ને આપણે ક્યાંક બહાર જઈએ, શું વિચાર છે તારો? મેં કીધું એક્સલન્ટ આઈડિયા. બહાર જવાનું એટલે મારે તો સપનામાં પણ નહોતું કે ભાઈ ગાડી આ રીતે પાટા પર આગળ વધશે. મેં કીધું જરૂર આપણે જાશું, આપણે પ્રાણી બાગમાં, વિક્ટોરિયા ગાર્ડનમાં જાશું આપણે. એટલે પેલીએ માથું કૂટી લીધું કે કોને મેં ઇન્વાઇટ કર્યો. ભાઈ મારે કેવું છે કે ફલાણી હોટલમાં લઈ જઈશ કે તે એ દિવસોમાં ઈરાની હોટલના ફેમિલી રૂમ જે હતા એ બહુ પોપ્યુલર હતા. તો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જાય તો ફેમિલી રૂમમાં જાય અને બેરાને એના હાથમાં ₹1 મૂકી દે. એ સમયની વાત કરું છું. એનો મતલબ એ થયો કે ભાઈ 1 કલાક સુધી ડિસ્ટર્બ નહીં કરતો, 1 કલાક પછી આવજો, તમે ઓર્ડર લખાવશું. અને એના બદલે હું કહું કે આપણે વિક્ટોરિયા ગાર્ડનમાં જાશું, પ્રાણી બાગની અંદર. તો એને કન્ફ્યુઝ થઈ ગઈ એકદમ. પછી એની સમજમાં આવ્યું કે મારો પ્રોગ્રામ જે છે એ સ્કેચિંગ કરવાનો છે, પ્રાણી બાગમાં જાનવરોના સ્કેચ કરવાનો. એટલે અહીંયાથી અમારા પ્રેમની શરૂઆત થઈ અને 2 વર્ષ સુધી બરાબર ચાલ્યું. 3જા વર્ષે એની છોકરીની ફેમિલીને ખબર પડી ગઈ કે ભાઈ આ તો કંઈક સ્ટડી કરવાને બદલે કંઈક પ્રેમના પાઠ શીખી રહી છે કે એવું કોઈએ મોકલાયું મેસેજ એમને. તો એ લોકો એને કિડનેપ કરીને લઈ ગયા, છોકરીને કિડનેપ કરીને લઈ ગયા અને મારા માથે તો આકાશ તૂટી પડ્યું. પહેલો પ્રેમ હતો, પહેલા પ્રેમમાં આકાશ તૂટી પડે, બીજા પ્રેમમાં 50% અસર થાય, ત્રીજામાં 25%, ચોથામાં આદત પડી જાય. તો પહેલો તૂટેલો તો એ જબ્બર આંચકો એવો લાગેલો કે મારે સમજમાં નહીં આવ્યું કે મારે શું કરવું જોઈએ. હું સુસાઇડ કરી લો, કૂદી પડું ઉપરથી મકાન પરથી, ટ્રેનના પાટા પર સૂઈ જાઉં, ગળે ફાંસો ખાઈ જાય. આ બધા વિચારો બહુ જ કન્ટિન્યુઅસલી મને હેમર કરી રહ્યા હતા. એમાં મને સૂઝ્યું કે આ જે બધા વિચારો આવે છે એનું કારણ, મેઇન કારણ જે છે એ જે છે એ કે હું કોઈ મારો અંગત મિત્ર કોઈ નથી કોલેજની અંદર કે જેની સાથે બેસીને હું શેર કરી શકું કે જો ભાઈ મારી સાથે આમ થયું છે, મન ખોલીને વાત કરી શકું. એવું જો કોઈ મારી પાસે હોતે તો મનનો બોજ હલકો થઈ જાતે. કોઈ રડવા માટે કોઈનો શોલ્ડર મળે આપણને તો આપણો મન થોડું હલકું થાય. એવું કોઈ હતું જ નહીં. તો પછી મને બીજો આઈડિયા એ આવ્યો કે વાય નોટ રાઇટ ઇટ ડાઉન. રાઇટ ડાઉન એટલે જે કાંઈ વિચાર મગજમાં આવે એ લખતા જાઓ. અને લખતા કાગળના ઢગલા જે છે વધતા ગયા. મને વિક્ટોરિયા ગાર્ડનની યાદ આવી તો એનો પ્રસંગ લખી નાખ્યો, આ યાદ આવ્યું, તે યાદ આવ્યું,
3 વર્ષમાં પિકનિક કરવા માટે ક્યાં ક્યાં ગયા હતા. એ ટાઈમે પિકનિક કોટેજ હતું અંધેરીમાં, તો અમે કોટેજમાં જતા હતા ત્યાં આગળ. આ બધું યાદ આવતું ગયું ને બધું લખતો ગયો. કોઈ એટલે મનનો બોજ હલકો થતો ગયો. અચ્છા, હવે અહીંયાથી વાર્તા એમ આગળ વધે છે કે અમે લોકો સુરતથી માઇગ્રેટ કરીને મુંબઈ આવેલા. રહેવા માટે જગ્યા નહોતી. એક નાનકડી ખોલી, મુંબઈની ભાષામાં એક નાની ઓરડી મળેલી, એમાં બૈરાઓ, અમે તો બધા ફૂટપાથ પર સૂતા હતા, પુરુષો બધા ફૂટપાથ પર સૂતા હતા અને બૈરાઓ પેલી નાની ઓરડીમાં. એ સ્થિતિની અંદર શું કરવું, અહીંયાથી સોરી થોડી ભૂલ થાય છે. એ સ્થિતિ હતી અને હું ત્યાં લખવા માટે રૂમ પર જતો, ખોલીમાં, ઓરડીમાં, ત્યાં બેસીને જેટલું લખાય એટલું લખતો હતો. અને ચોલ સિસ્ટમ હતી. ચોલ સિસ્ટમમાં છેલ્લી ઓરડી હતી, એમાં એક કબાડી રહેતો હતો. એ ત્યાંથી જાય આવે ને એને વિચારતા કે આ ગાંડો થઈ ગયો છે, બેઠો બેઠો લખ્યા કરે ને કાગળના ઢગલા વધી રહ્યા છે. તો એક દિવસ મારી પાસે આવ્યો. ત્યાં સુધીમાં હું એકદમ રિલેક્સ થઈ ગયો હતો. મને કે આ બી શું લખ્યું છે બધું? મેં કીધું લઈ જા, વેચી નાખજે, જે કંઈ પૈસા આવે અડધા તારા અડધા મારા. એટલે કબાડી હતો એટલે હોલસેલમાં જે છાપાને બધું વેચશે એની સાથે આ પણ વેચાઈ જશે. એ લઈને ગયો. એને સૌથી મોટી ભૂલ એના જીવનમાં એણે કોઈ કરી હોય તે પાના વાંચવા બેઠો હોય. વાંચતા વાંચતા એવો કંઈ કન્ફ્યુઝ થઈ ગયો તો જઈને શિવજીભાઈ પાસે પહોંચ્યો. શિવજીભાઈ પાસે એની લિંક એની શિવજીભાઈ સાથે હતી, કબાડીની લિંક. એ રીતે કે શિવજીભાઈ જે છાપતા હતા એ પ્યોર લિટરેચર. અને જ્યાં સુધી મારો અનુભવ એમ કહે છે કે પ્યોર લિટરેચર વેચવું જે છે એ બહુ મુશ્કેલ કામ હોય છે. તમે ફિક્શન લખો, કાંઈ પણ રોમાન્ટિક સ્ટોરી છે કે જે બધું વેચાય છે ઇઝીલી, કે ડિટેક્ટિવ વાર્તા લખો તો ફટ કરતી વેચાશે. પણ શિવજીભાઈએ એક સ્ટાન્ડર્ડ બનાવેલું કે આ સ્ટાન્ડર્ડનું હશે તો જ એમાં એને નામની જરૂરત નહીં એમને કે ભાઈ રમણલાલ વાસણલાલ દેસાઈ મોકલશે મને તો જ છાપીશું કોઈ પણ. અને મારો જ જે દાખલો જે છે એ મને હજુ સુધી મને ભરોસો વિશ્વાસ નથી બેસતો કે એ બધા કાગળ પેલો કબાડી એમની પાસે લઈને ગયો અને મૂક્યા એમની પાસે ને કીધું મને લાગે છે શિવજીભાઈ કે આમાં કંઈક વાંચવા જેવું છે. તો શિવજીભાઈ રહેવા દે, મૂકી દે અહીંયા. એક અઠવાડિયામાં મેસેજ આવ્યો, એગ્રીમેન્ટ સાઇન કરી જાઓ ને 500 રૂપિયા લઈ જાઓ. કબાડી મારો મિડલ, મારા સમજમાં નહીં આવ્યું કે ભાઈ આ સેના શું થઈ ગયું. મેં કીધું તો પછી હું જઈને ત્યાં મળ્યો શિવજીભાઈની સાથે, પહેલી મુલાકાત થઈ અને ત્યાં મને જાણ થઈ કે ભાઈ ઘણું બધું અંદર ઇન્સિડન્ટ બધા બહુ સારા છે. જે કાંઈ લખ્યું છે પ્રસંગો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને અમે આને નોવેલ તરીકે છાપવાના છીએ. તો આનું શીર્ષક જે છે એ એમણે વિચારેલું તૂટેલા ફરિશ્તા. કોલેજના દિવસો, કોલેજના છોકરાઓ છોકરીઓના બધું આખું એટમોસ્ફિયર જે કોલેજ ઓફ આર્ટનું મેં ઊભું કરેલું અંદર જાણ્યા વિના. મારે કોઈ લિટરેચરમાં ન હું કોઈ રમણલાલ વાસણલાલ દેસાઈ વાંચેલું ન કોઈ રાઇટરનું એક ભેજામાં જરાય નહીં, ન મેં છાપું જોયું હતું. એક તો છાપા તમે રેગ્યુલર વાંચતા હો તો તમને આઈડિયા આવી જાય. મારી સાથે કોઈ લિંક જ નહોતી. જે મનમાં આવતું ગયું એ જ બધું લખતો ગયો હતો અને કોઈ લિંક વગર કે ભાઈ આ પહેલું ચેપ્ટર છે કે આ પહેલે આવવું જોઈએ કે આ પછી આવવું જોઈએ. પણ એમણે એક બીજા લેખકને બેસાડ્યો જે આમાં તંત્રી બની ગયા હતા નવનીત સમર્પણમાં. શું નામ હતું એમનું જે ભાગી ગયા હતા છોડીને?
હા, હરીન્દ્ર નહીં, હરીન્દ્રના મિત્ર હતા એ. એનીવે એને સોંપ્યું કે ભાઈ આ તારે કરવાનું છે અને આને જરા ક્રમમાં મૂકવાનું છે, અને જ્યાં જ્યાં કંઈક મિસિંગ છે તો શબ્દો એડ કરી દેવાના કે ડિલીટ કરી દેવાના. આ રીતે પુસ્તક તૈયાર થવા લાગ્યું. એ અડધે પહોંચ્યું અને અમારા એ જે એડિટર ને જે હતા એ કોઈ છોકરીના પ્રેમમાં હતા અને એ છોકરીને લઈને ભાગી ગયા. તો મારું પુસ્તક જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં જ અટકી ગયું. પછી ગમે તેમ કરીને એમણે વર્કઆઉટ કર્યું. આખું એમણે પુસ્તકનો શેપ એમણે આપ્યો. અહીંયાથી સ્ટાર્ટ થશે, અહીંયાથી આગળ વધશે, આ રીતે તે. અને એ રીતે મારું પુસ્તક, પહેલું પુસ્તક, હું લેખક નહોતો, મારે રાઇટિંગ સાથે કાંઈ સંબંધ નહોતો, અને મારું પહેલું પુસ્તક એમણે છાપ્યું. ત્યાર પછી મને લાગ્યું કે યાર હું તો રાઇટર બની શકું એમ છું. એટલે પછી મેં વાંચવાનું શરૂ કર્યું અને પછી મેં લખવાનું શરૂ કર્યું પ્રોફેશનલી. કે ભાઈ હું મેં તો મારું પુસ્તક વાંચ્યું તો મને એ પહેલાં તો આશ્ચર્ય થયું કે અરે આટલું સરસ મેં લખ્યું છે, કોઈ બીજાનું તો નથી આવી ગયું. આટલું વાંચતા આટલી ગ્રીપ હતી અંદર. તો શિવજીભાઈ માટે મારા મનમાં એ માટે આદર છે કે હું જાણીતો કોઈ મિનિસ્ટરનો છોકરો હોતે કે કંઈ મોટી લાગવગવાળો હોતે ને મારું પુસ્તક છાપ્યું હોતે તો અલગ વાત છે, પણ જાણ્યા વિના, કોઈ લિંક વિના, ખાલી વાંચીને એમને લાગ્યું કે આ પુસ્તક જે છે એ છાપીશ તો એને સારો રિસ્પોન્સ મળશે. એ બી નહોતું કે ભાઈ કરોડ રૂપિયા બનાવી લઈશ, એવો કોઈ કોન્સેપ્ટ નહોતો એમના. બસ એમના માઇન્ડમાં કે એક સારું પુસ્તક માર્કેટમાં આવે. અને એ રીતે તૂટેલા ફરિશ્તા આવ્યું. ત્યાર પછી એના હિન્દીમાં અનુવાદ થયા, બીજી ભાષાઓમાં થયા, અને મારું લેખન શરૂ થયું. તો લખતા લખતા મેં ત્યાંથી શરૂઆત કરેલી. ત્યાર પછી મેં બીજું પુસ્તક લખ્યું તો એમણે રિફ્યુઝ કર્યું કે હવે આ તમે વિચારીને લખો છો, પેલું વિચાર્યા વિના લખેલું તમે. તો એમ કરતાં મારી પાસે 5 પુસ્તકો ભેગા થઈ ગયા. ખાલી ફન માટે લખતો હતો. તો એ 5 પુસ્તકો માટે બીજો કોઈ પ્રકાશક મળી ગયો મને ગુજરાતીનો. કારણ કે પેલું તૂટેલા ફરિશ્તા જે છે એ એટલું માર્કેટમાં એના વખાણને એનું માર્કેટિંગ બી સારું થઈ રહ્યું હતું. તો પેલા બીજા પ્રકાશકે વાંચેલું તો એણે લઈને 5નો સેટ આખો છાપી નાખ્યો. તો પોઈન્ટ એ છે કે મને લેખક બનાવનાર, મને ગુજરાતી વાચકોની વચ્ચે લાવનાર એ હતા શિવજીભાઈ આશર. એ નહીં હોતે તો આઈ ડોન્ટ નો. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તમારી કથામાં અમે આખી એક સિનેમા જોઈ રહ્યા હતા, એટલે બહુ આનંદ થયો. અને એક પ્રકાશક એસા ભી, એવી આખી વાત સાથે આબિદ સાહેબનો ખૂબ ખૂબ આભાર. નરસિંહ મહેતા માટે એવું કહેવાતું, ગરથ મારું ગોપીચંદન ને તુલસી હેમનો હાર. આ જે પુસ્તિકા છે જે તમારી પાસે ચર્ચે શિવજી આશર શબ્દના વણઝારા, એમાં અલગ અલગ લેખકોએ પોતપોતાની સ્મૃતિના શિવજી આશર રજૂ કર્યા છે. અને એમાં દિનકર જોશી, મધુરાય, રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, આબિદ સુરતી અને મોહમ્મદ માકડ પરિવારમાંથી મુનીરભાઈ. તો આ બધા પોતપોતાના અનુભવો, પોતપોતાની નજરે કેવા છે શિવજી આશર, એમાં તમને બિલકુલ પેલો નરસિંહ મહેતા યાદ આવશે, જે બજારમાં ગયા છે, શ્રાદ્ધ છે બાપુજીનું, અને ઘી લેવા ગયા છે, અને પછી વાણિયાના હાટે બેસી ગયા છે, અને અહીંયા નાગરીનાથ ભેગી થઈ છે. કંઈક એવો જ ઘાટ આખો આ શિવજી આશરના જીવનમાંથી પસાર થાવ, અને એના પરિવારજનો કે એની કરતાં એની સાથે જે સાક્ષી ભાવે એને જોયેલા જે સર્જકો છે એની નજરે જોવાની વાત વધારે મજા પડે છે. હું વિનંતી કરીશ હવે પછી એક એવા કવિ, નવલકથાકાર, નાટ્યકાર જે આંસુના કાંઠે કદમનું વૃક્ષ વાવી શકે છે, માધવ રામાનુજ. ચરિત્રાત્મક નવલકથાઓની વાત આવે ત્યારે માધવભાઈને અચૂક યાદ કરવા પડે. એ પિંજરની આરપાર હોય કે એ યુગ પુરુષની વાત હોય. મારે ખાસ એ વાત કરવી છે કે માધવભાઈ ની નજરે શિવજી આશર જરા જુદી રીતે રજૂ થાય છે.
તો કવિ, મારે તમને એટલું કહેવું છે કે તમારી સ્મૃતિઓને હળવાતે હાથે ઉપાડજો. આ બધા હજુ કોમળ કોમળ. પધારો. મિત્રો, પ્રભાબેનને ઘણા વખતે જોયા. શિવજી આશરના પત્ની અપૂર્વ એમનો દીકરો છે. વિદુલાબેને વર્ષો સુધી એમની સાથે કામ કર્યું. મારો પહેલો પરિચય શિવજી આશરનો, એટલે આશર જ શિવજી નામ છે એવી તો ખબર પણ નહીં. અને એકવાર વિનોદ ભટ્ટ મારે ત્યાં આવ્યા. એમનો દીકરો પણ બેઠો છે અહીંયા. એમણે કહ્યું કે આશર બોલાવે છે, ચાલો આશરના ત્યાં જવાનું છે, ત્યાં જમવાનું છે, અને કવિતાઓ બધી લઈ લેજો, સંભળાવવાની છે. અમે ગયા. વિનોદભાઈના સ્કૂટર પર બેસીને પ્રભાબેનનું જમ્યા. પહેલાં તો ચા પાણી પણ પીધા હશે. અપૂર્વ અને બહેન નાના હતા. સામાન્ય રીતે કોઈને કવિતા આવી રીતે હું સંભળાવતો નથી, પણ તે દિવસે 1 કલાક ચાલ્યો. અને શિવજીભાઈએ કહ્યું કે સ્ક્રિપ્ટ તૈયાર કરી છે ને? મેં કીધું હા. તો કે વ્યવસ્થિત કરીને મને આપો, અમે છાપીશું. આનંદ કેટલો બધો થાય. પહેલી વાર કોઈ પ્રકાશકના ત્યાં જવાનું થાય, પ્રકાશક સામેથી બોલાવે, અને તે વિનોદ ભટ્ટ જેવા મિત્ર દ્વારા બોલાવે, સરસ જમાડે, અને પછી પુસ્તક પ્રગટ થાય. એનો ફોટો આ જે બધા એમાં છે. તમે નામ હતું એનું, એ નામ પણ રઘુવીરે આપેલો. બીજો પ્રસંગ તો એવો છે કે હું પણ આદિલભાઈની જેમ, આબિદભાઈની જેમ ફાઇન આર્ટ્સમાં જ ભણ્યો છું, એપ્લાઇડ આર્ટ. અને છેલ્લા વર્ષમાં હું આવ્યો અને એક બહુ મોટો એક્સિડન્ટ થયો, એટલે 3 વર્ષ બગડ્યા મારા. એ દરમિયાન ઝીણાભાઈ કવિતા લખવાનું શરૂ કર્યું. અને આજ સુધી મેં લખેલી એકેય કવિતા મારે કેન્સલ નથી કરવી પડી. એ સદભાગ્યે. એટલે પૂરી સજ્જતા સાથે જ કવિતામાં આવે. ઝીણાભાઈનો બહુ જ પ્રેમ મારા તરફ. એટલે કંઈ કામ નહોતું એટલે મને કંઈક સવારે આવજો, હું બોલું એનું ડિક્ટેશન કરજો, અને કંઈક શું આપ્યું એ તો મને ખબર નથી, પણ એમણે એવું કહ્યું કે આશરના ત્યાં હરીન્દ્ર દવે અને બીજા 2-3 મિત્રો આવ્યા છે, એમને આપણે પ્રાર્થનામાં બોલાવી લાવો. CN વિદ્યાલયની પ્રાર્થના એટલે અદ્ભુત પ્રાર્થના. એટલે હું ગયો. ત્યારે એ આંબાવાડી રહેવા આવ્યા હતા. અને હરીન્દ્ર અને શિવજીભાઈ બંને આવ્યા. પ્રાર્થનામાં જે કંઈ થયું, વાતો થઈ, અને પછી એમના ઘેર બેઠા. ત્યારે ઝીણાભાઈએ કહ્યું કે આ માધવ માટે કંઈ કામ હોય તો જોજો. એટલે શિવજીભાઈએ થોડી વાર વિચાર કરીને કહ્યું કે મારે ત્યાં જ કામ નીકળશે. અમારું એક મેગેઝિન છે, એના સંપાદન સોંપીશું એમને. બીજા દિવસે હું પહોંચી ગયો, અને પોતાના પુસ્તકોનું જે સૂચિપત્ર હોય એ પ્રકારનું એક મેગેઝિન હતું એમનું. 1-2 લેખ પણ હોય એમાં. અને મને ફાવે ન ફાવે પણ ક્યારેય એ બોલ્યા નથી. એમાં છબરડાય, પુસ્તકોના નામમાં છબરડા પણ ક્યારેક આવતા હતા. વિદુલાબેન જાણે છે બધું. તો અત્યંત પ્રેમથી મને સમજાવે. એ જ્યારે બોલતા હોય ત્યારે સહેજ અચકાઈને બોલે, પણ એક શબ્દ બહુ જ સરસ હોય. પછી તો મેં જાણ્યું કે મહેન્દ્ર મેઘાણીએ આગોતરા ગ્રાહક શ્રેણી શરૂ કરેલી, લાખો પુસ્તકો વેચાય એ રીતે. અને મને લાગે છે કે શિવજીભાઈએ કહ્યું હતું કે મહેન્દ્રભાઈએ કહ્યું હતું, યાદ નથી, પણ એ વિચાર આગોતરા ગ્રાહકોનો શિવજીભાઈનો. શિવજીભાઈએ એમને કહ્યું કે આવું કંઈક કરો તો સરસ થાય. પુસ્તક પ્રકાશક અંગેની એક વાત ઝીણવટ ભરી એ શિવજીભાઈ પાસે હતી.
અને એમાં મહેન્દ્રભાઈને જે સફળતા મળી એ તો આપણે બધા જાણીએ છીએ. પુસ્તકોની યાત્રા પણ કરેલી. આ ભાઈ બહેન ત્યાં અમેરિકા પણ ગયેલા. તો આ એક વાત. પછી રૂબિન ડેવિડ સાથેના સંબંધને કારણે મારા મનમાં એમ હતું કે એકાદ લેખ કરીશું. એમના દીકરી અમારી સાથે કોલેજમાં સ્ટાફમાં હતા, એટલે મેં કહ્યું કે એકવાર રૂબિનને મળવું છે. હું પહેલીવાર અમદાવાદમાં આવ્યો 8મા ધોરણમાં, ત્યારે બહેનના ત્યાં રહેતો હતો. બહેન ઝૂમાં લઈ જાય અને રૂબિનનો દૂરથી જોઈએ. પછી થયું કે એમના વિશે તો કેટલું બધું લખી શકાય. તો થયું કે એક લેખ કરીશું. રૂબિનને મળ્યા, બધી વાતો સાંભળી. પછી થયું કે આ તો એક લેખમાં ચાલે એવું નથી, નવલકથા જ કરી. પિંજરની આરપાર, પિંજરની આરપાર. તો શિવજીભાઈએ હરીન્દ્રને કહ્યું કે આ તમારે આ પ્રવાસીમાં છાપો, આ તો સરસ નવલકથા થાય છે. અને એમણે એ રીતે પ્રવાસીમાં પિંજરની આરપાર છાપ્યું. પૂરું લખ્યું નહોતું મેં, હજુ બાકી હતું. છેલ્લા પ્રકરણો તો બાકી હતા, એટલે છપાતો જાય ને હું લખતો જોયું, એવું કેટલીક વાર થયું. પછી શિવજીભાઈએ કહ્યું કે આનું હવે હું પુસ્તક કરીશ. એટલે 301 પાનાનું પુસ્તક, અને એમાં ચિત્રો પણ બધા આવે, એટલે ખર્ચાળ થાય ઘણું બધું. એમણે મને કહ્યું કે હું તમને કંઈ આપી નહીં શકું. મેં કીધું તમે છાપો છે એ જ મોટી વાત છે, મારે કંઈ જોઈતું નથી. અને એ પુસ્તકને એટલું સરસ રીતે છાપ્યું એમણે. સુંદર ચિત્રો, પૂંઠું, એ બધું. 2 એવોર્ડ મળ્યા, ગુજરાત સાહિત્ય અકાદમીનો અને સાહિત્ય પરિષદનો, બંને પહેલાં ઇનામ મળ્યા. તો એ દિવસોમાં હમણાં અમે યાદ કર્યું, અપૂર્વે કવિતાઓ લખેલી તદ્દન નાની ઉંમરના. ગાડી રે ગાડી કેમ પડી છે આડી. તો એ તો સમર્પણમાં છપાયેલી. હા. તો એ જો એણે ચાલુ રાખ્યું હોત તો સારું થાત. નાનપણમાં આવું લખવું. તો એ રીતે વારંવાર એમના ઘેર પણ જવાનું થતું હતું. એકવાર અમે સુરેન્દ્રનગર કે ક્યાંક ગયા હતા, પ્રભાબેન પણ હતા સાથે. અને સુરેશભાઈએ મને કહ્યું હતું કે જ્યારે અમે મળીએ છીએ ત્યારે પ્રભાબેન પાસે ગીત સાંભળીએ છીએ. અચૂક એમને કહીએ કે ગીતો સંભળાવો. અમે જે ગાડી લઈને ગયા હતા એ રસ્તામાં બંધ પડી ગઈ. બીજી ગાડી આવે ત્યાં સુધી રાહ જોવાની હતી, એટલે બેનને સાંભળ્યા. સરસ ગાય છે. હવે મેં હમણાં પૂછ્યું એમને કે હવે ગાઓ છો? તો કે છે હવે નથી ગાતા. બહુ સરસ કંઠ એમનો. એટલે એ રીતે એમને પણ સાંભળ્યા. એ પરિવાર સાથેનો સંબંધ તો એવો અદ્ભુત છે કે પિંજરની આરપાર તો કદાચ 5000 નકલો છાપી એમણે, અને વેચાઈ પણ ગઈ. પછી તો બીજી આવૃત્તિ તો આમણે કરી. આપણે મનુભાઈ બેઠા છે પાછળ, મુનીર પણ પાછળ છે. અરે વાહ! મુનીર મોહમ્મદભાઈના દીકરા મુનીર માકડ. અનીસભાઈ પણ છે. અનીસભાઈ છે, હા. મુનીરભાઈ એમના બીજા દીકરાનું નામ છે. શિવજીભાઈ પરત્વેનો મારો જે પ્રેમ છે એ એવો છે કે મને લાગે છે કે બધું નહીં કહી શકું હું. કેટલીક વાર ભરપૂર પ્રેમ વાણી માટે જગા રાખતો નથી, એવું દર્શકને એક નવલકથામાં છે. પણ બરાબર એટલે આપણા પહેલાં પ્રકાશક કેવા હોય, અને એ આ પ્રકાશક કેવા હતા, કેવા પુસ્તકો એમણે છાપ્યા, અને વોરા એન્ડ કંપનીનું નામ રાખ્યું, જે મુંબઈમાં હતું એ જ નામ રાખ્યું. સ્વાતિ પ્રકાશન પણ કદાચ હતું એમનું પોતાનું. અને પ્રકાશન ક્ષેત્રે
એમની જે જાણકારી હતી એ તો અદ્ભુત હતી. એટલે એમણે કદાચ પસંદ કરીને પુસ્તકો છાપ્યા, સામેથી જઈને પુસ્તકો મંગાવ્યા, પુસ્તકો પ્રગટ કર્યા અને સુંદર રીતે પ્રગટ કર્યા. પાછું ગમે તેવું પ્રકાશન નહીં કરવાનું, એ એમની ખાસિયત હતી. તો આવી તો ઘણી વાતો છે, કેટલુંક ભૂલાઈ પણ જાય છે, પણ આ પરિવાર સાથેનો, આ પરિવારનો પ્રેમ આજ પર્યંત મને મળતો રહ્યો છે, એનો આનંદ છે. પિંજરની આરપારમાં તો ચિત્રો પુસ્તકમાં ચિત્રો છાપવા એ થોડુંક અઘરું પડે, પણ એમણે એ કર્યું અને સફળતાપૂર્વક પુસ્તક પ્રગટ કર્યું. તો મારો કાવ્ય સંગ્રહ પહેલો, મારી પહેલી નવલકથા, આ બધાના પ્રકાશક શિવજી આશર. તો થોડુંક લખ્યું છે મેં, જે આપ સૌની પાસે જે પુસ્તિકા છે એમાં. પણ હું જે એમને જાણું છું અને મારા મનમાં જે છે એના 10મા ભાગનું નથી આ. એટલે ફરીથી પેલું વાક્ય યાદ આવે છે, ભરપૂર પ્રેમ વાણી માટે જગા રાખતો જ નથી. અપૂર્વને હું જોઉં છું, નાનપણથી એને મોટો થતો જ. હવે તો બહુ મોટો પ્રકાશન ક્ષેત્રે બધું જાણકારી બહુ ભેગી કરી છે એણે. અને પ્રભાબેન ગાતા નથી, પણ ક્યારેક એમના ત્યાં જઈને એમને સાંભળશું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માધવભાઈ. મેં કહ્યું એક આખી પેઢી પાસે પોતાના સ્મરણો છે. એવા એક નવજીવન ટ્રસ્ટના જ લેખક સુધીર દલાલ, જેનું વ્હાઇટ હોર્સ નામનો અદ્ભુત વાર્તા સંગ્રહ પ્રગટ થયો છે. સુધીર દલાલ અને શિવજી આશર, એમની મૈત્રી આખી એક જુદી કથા છે. પણ જ્યારે આ ઉપક્રમ થવાનો હતો અને આ પુસ્તિકા તૈયાર થઈ રહી છે, એમના વિશે જ્યારે એમણે જાણ્યું ત્યારે સુધીરભાઈએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે. હવે જ્યારે એક નવી પેઢી પાસે પહોંચવું છે, એની પહેલાં અમને થયું કે આ પેઢીનો છાંયો તમારા સુધી પહોંચાડું, ને પછી આપણે એક એવી પેઢી પાસે પહોંચીએ જે જરા તટસ્થ ભાવે આખી વાતને જોતા શીખ્યા છે. તો સુધીરભાઈનો સંદેશ છે. સુધીર દલાલ: વાહ, વાંચીને અને સાંભળીને ખૂબ ખુશી થઈ. હું મૈત્રીને ખૂબ મહત્ત્વ આપું છું અને એવાની જોડે જ બાંધવી મૈત્રી જે જિંદગીના અંત સુધી ટકે ને ટકાવી રાખવી ન પડે, જે સ્વાર્થ મુક્ત હોય. આશરને કલકત્તાથી અમદાવાદ લાવી ગોઠવવા મદદ કરી જેવી મેં બક્ષીને કરી. બંને જીવનભર મારા ગાઢ મિત્રો રહ્યા. બક્ષી પર, વાર્તા કૂતી પર ગુજરાત સરકારે અશ્લીલતાનો કેસ કર્યો ત્યારે એમને લઈને ગાંધીનગર ગયો અને પતાવ્યું. બક્ષી ગુજરી ગયા એના 3 દિવસ પહેલાં આખી બપોર એમના ઘરે ગપ્પા માર્યા હતા. 3 દિવસ પછી આ નહીં હોય એ અકલ્પ્ય હતું. શિવજીના સંસ્મરણો ગ્રંથસ્થ થાય છે એવું અપૂર્વે કહ્યું ત્યારે અમારા વચ્ચેના પત્ર વ્યવહારના 11 પત્રો મેં અપૂર્વને મોકલ્યા. એમાં કોઈ સાહિત્યની ચર્ચા નથી, માત્ર કૌટુંબિક સંબંધ જેવી વાતો છે અમારી અંગત. આશરના ઘરે ઘણાને મળવાનું થતું. હરિવલ્લભ ભાયાણી, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે વગેરે સાથે સંબંધ થયો. અને પછી તો સુરેશ અને હરીન્દ્ર મારે ત્યાં ઉતરતા પણ ખરા, ને વળી આશર તો હોય જ. મિત્રોની બાબતમાં હું નસીબદાર છું. સ્કૂલમાં સાથે ભણતા મિત્રોમાં 10 સાથે ઘનિષ્ઠ સંબંધને છેવટ સુધી, એટલે કે 75 વર્ષથી પણ વધારે વર્ષ સાથે રહ્યો. એ સદભાગ્ય માટે હું ઈશ્વરનો આભાર માનું છું. તમને નવાઈ લાગશે કે એમાંના 6 મિત્રો એમની પત્નીઓ સાથે અઠવાડિયે એકવાર અચૂક નિવૃત્તિ પછી પણ મારા ઘરે કોઈ પણ કારણ વિના કલાકો સુધી પત્તા રમવા ભેગા થતા, ને 25 વર્ષ સુધી આ ચાલ્યું. એક કરી ને બધા ખરતા ગયા, ને આજે હું એકલો રહ્યો છું. મિત્રોની ખોટ બહુ સાલે છે. હિંચકાની વાત નીકળી છે તો કહી દઉં કે 25 હિંચકા બનાવ્યા હતા અને મિત્રોને આપ્યા હતા. એની આગવી ડિઝાઇન એવી હતી કે ઉઠવાનું મન જ ન થાય. ને આવો હિંચકો મેં શિવજીને મોકલેલો. અંતે બક્ષી સાથે પત્રવ્યવહારમાં લગભગ 250 ઉપરાંત પત્રો મેં સાચવી રાખ્યા છે. એ ઉપરાંત હરિવલ્લભ ભાયાણી, સુરેશ, કિશનસિંહ ચાવડા, ગુલાબદાસ, કુંદનિકા, મળિયા વગેરે, ને કમલેશ્વર પણ ખરા જ. આ બધો મારો ખજાનો છે. પણ આ બધાની વચ્ચે ઓહો શિવજી, તમારી ખોટ બહુ સાલે છે. બધા જ મિત્રો ચાલ્યા ગયા છે.
ફોટો અને લેખથી સ્મરવાનો સમય આવી ગયો છે. બધા કુશળ હશો. સુધીર. આ બધા સર્જકોએ પોતપોતાની વાતો કરી છે. એ વાતોની વચ્ચે આપણને એમ થાય કે આ કયા મુઠ્ઠી ઉછેરા માણસો હશે. આપણને લાગે કે આ આકાશ જે ટકેલું છે એને કેટલાક અજાણા ટેકાઓ આવા લોકોના હતા. એ ટેકા એક પછી એક ખરી રહ્યા છે. છેલ્લે અનિલ વ્યાસ સવ્ય અપસવ્ય નામનો અદ્ભુત વાર્તા સંગ્રહ જેને આપ્યો, પુરસ્કૃત વાર્તા સંગ્રહ, એ અનિલ વ્યાસે એક સંદેશ મોકલ્યો છે. એ કહે છે કે વોરા એન્ડ પ્રકાશનની ઓફિસમાં મને પહેલી વાર શિવકુમાર જોશી શિવજી આશર પાસે લઈ ગયા હતા. અને એ વખતે હું નવો વાર્તાકાર, નવું લખું અને મારી પાસે સંકોચ વધારે હતો. અને શિવજી આશર મને મળ્યા. અમે ખૂબ વાતો કરી, એટલી બધી વાતો કરી કે મારો સુરેશ જોશી માટેનો પ્રેમ એણે ભરપૂર જાણ્યો. અને પ્રેમના અંતે હજી મારું કશું પ્રગટ નહોતું થયું, પણ જ્યારે શિવજી આશરે મને વચન આપેલું કે તું બધું ગ્રંથસ્થ કર, ભેગું કર, તારું પુસ્તક હું પ્રગટ કરીશ. વર્ષો વીત્યા, બધું ભેગું થયું, પણ શિવજી આશર ન રહ્યા. પણ ઋણાનુબંધ જુઓ કે વર્ષો પછી ફાઇલ તો બની, શિવજી આશર નથી પણ અપૂર્વાશર ત્યાં છે જ. ને મારું એ પુસ્તક જેનું વચન શિવજી આશરે આપેલું, એ પુસ્તક અપૂર્વ આશરે પ્રગટ કર્યું. તારે શ્રુતિને મળવું છે એ ઇમેજ અને પછી ફરી નવજીવન, આ બંને વખતે અપૂર્વના કારણે શક્ય બન્યું છે. એ સંબંધને હું ખાસ યાદ કરું છું. અનિલ વ્યાસ. તો હવે હું વધારે સમય લીધા વિના એક એવા પત્રકાર, લેખક, વ્યંગકાર, સંપાદક ઉર્વિશ કોઠારી, 4 થાંભલા છે આપણા સામાજિક, પોલિટિકલ, કલ્ચરલ, અને આ 4 થાંભલા એવા છે કે સળગતા છે આજે. એમાંથી કોઈ એક અલગ ચલાણું કિયા ઘરે બાણું, નાનપણ બધા રમત રમતા હતા. એમાંનો એક થાંભલો છે મહાત્મા ગાંધી, એક થાંભલો છે સરદાર વલ્લભભાઈ પટેલ, એક થાંભલો છે જવાહરલાલ નહેરુ અને એક થાંભલો છે આંબેડકર. આજના સમયે 2026માં 4 સળગતા થાંભલા છે. એ 4 સળગતા થાંભલામાં એને પોતાની લીલોતરી રોપી છે ઉર્વિશ કોઠારી. આમ એના સ્પષ્ટતા માટે, પોતાના મૂલ્યો માટે અને પોતાની સ્પષ્ટતા માટે જાણીતા છે, પણ એની વચ્ચે 32 કોઠે હાસ્યના દીવા એ પ્રગટાવી શકે છે. રમણભાઈ નીલકંઠ, જેને ભદ્રમ ભદ્ર આપણી સમક્ષ રજૂ કરેલું, એ ભદ્રમ ભદ્ર ફરીવાર ગુજરાતી સાહિત્યમાં પાછા આવ્યા તો એ રતિલાલ બોરીસાગર ને પછી છે ઉર્વિશ કોઠારી. લાંબી દીર્ઘ ચરિતાત્મક મુલાકાતો માટે એ જાણીતા છે. એ માણસને ખોલી જાણે છે, માણસના તળ અને મન સુધી પહોંચે છે. પછી એ નગેન્દ્ર વિજય હોય, મહેન્દ્ર મેઘાણી હોય, રજનીકુમાર પંડ્યા હોય કે હવે શિવકુમાર જોશી. આદરણીય ઉર્વિશ કોઠારીને વિનંતી કરીશ કે આપ પધારો અને શિવજી આશર સાથેના આપના સ્મરણો વાગળો. ઉર્વિશ કોઠારી. પહેલી સ્પષ્ટતા તો એ કરવાની થાય કે મારી ઉંમર 80 વર્ષ નથી, કારણ કે જે ઓગસ્ટ કંપનીમાં હું છું એમાં સ્પષ્ટતા કરી દેવી જોઈએ. બીજું કે હું જ્યારે શિવજીભાઈને મળ્યો ત્યારે એ પ્રકાશન ક્ષેત્રેથી નિવૃત્ત થઈ ચૂકેલા, અને આપણે પેલો 4-5 વાગ્યાનો સૂર્ય કેવો હોય, સાંજના 4-5 વાગ્યાનો, એવા હતા એ. તમને ખબર પડે કે 12 વાગે કેવા હશે, અને એ પણ ખબર પડે કે અત્યારે 4-5 વાગ્યા છે. આમ તો રામે આગળ એક સરસ વાત કરી કે વાચક તરીકે અમે તો બધા મૂળભૂત રીતે વાચક, તો લખતા લખતા આબિદભાઈ જેટલી રસિક રીતે નહીં, પણ તો એ લખતા થઈ ગયા લેખક એમ. બાકી મૂળ તો વાચક. એટલે વાંચીએ, અશ્વિની ભટ્ટમાં વાંચીએ કે મધુરાયમાં વાંચીએ તો બધા જાદુઈ નામો લાગે. વોરા એન્ડ કંપની, શિવજી આશર. એમ થાય કે આ બધા ક્યાં રહેતા હશે, આપણને તો કદી દેખાતા નથી આ જગતમાં, ઉપરથી કરતા હશે બધું નક્કી. નામ રજિસ્ટર થયું હોય પછી લેખન પત્રકારત્વમાં આવવાનું થયું. રજનીકુમાર પંડ્યા કે વિનોદ ભટ્ટ, એ બધા જોડે, અશ્વિનીભાઈ, એ બધા એટલા બધા મોટા માણસો કે એમની જોડે દોસ્તી થઈ એવું કહી શકીએ આપણે એમને કારણે. બાકી આપણી તો શું એમની જોડે દોસ્તી કરવાની પાત્રતા હોય, પણ એમણે દોસ્તી કરી. એ બધા થકી તો શિવજીભાઈનું
સૌથી પહેલું આમ કલરફુલ ચિત્ર વિનોદભાઈએ એમની શૈલીમાં મને આપ્યું. એમના એક બે પ્રિય લેખકો જેને અંજલિ આપવી એમને બહુ જ ગમતી વિનોદભાઈને, એવા લેખકોને શિવજીભાઈ કેવી રીતે અંજલિ આપતા એવું વિનોદભાઈ શિવજીભાઈની શૈલીમાં મને સંભળાવે. મને હજી પણ હું આમ સાંભળી શકું છું, યાદ કરું એટલે, પણ અહીંયા બોલવાનો નથી. તો થયું કે હા, એટલે પેલી ખબર પડી કે આ માણસ આકરા છે. પણ હવે મારા માટે તો જેમ વિનોદની નજરેના અનેક પાત્રો હતા, એમાંનું વધારે એક પાત્ર શિવજી આશર, પ્રકાશક, જબરદસ્ત પ્રકાશક, ઘણી બધી બાબતમાં પાયોનિયરિંગ. આપણા બધા જે હુઝ હુ છે એ બધાના પહેલાં સંગ્રહો એમણે કર્યા હોય. એમને ત્યાં સંગ્રહ થાય એટલે લેખક ધન્યતા અનુભવે. બોરીસાગર સાહેબ જેવાના મોડેથી તો મેં સાંભળ્યું છે કે ભાઈ વિનોદભાઈ લઈને ગયા ને આશરને તમારું છપાયું તો સન્માન લાગે કે આશરે આપણું છાપ્યું. આવી એક એમના વિશેની છાપ, આમ આત્મીય પણ આમ દૂરની. એવું લાગે કે હા અમને હું જાણું છું પણ કદી મળવાનું નહીં થાય. પછી મારે એક પુસ્તક કરવાનું થયું. તમે લખો એટલે એવો પ્રસંગ આવે જ ક્યારેક. એક અંક અમે કરેલો ને આરપાર નામનું એક સાપ્તાહિક હતું, એમાં સરદાર પટેલનો અંક કર્યો. પછી કંઈ અમારા બધાની જાણ બહાર સારો થઈ ગયો એટલે થયું કે આનું પુસ્તક કરવું જોઈએ. ત્યારે હું અપૂર્વના પુસ્તકો જોતો. એ વખતે ઇમેજ જોડે સંકળાયેલા હતા અને મેં શિવજીભાઈના પુસ્તકો નહીં જોયેલા. પછી મને જોયા એટલે ખબર પડી કે અપૂર્વનું જે મને બહુ જ ગમતું એસ્થેટિક્સ છે એ ક્યાંથી આવ્યું છે. તો મને એમ થાય કે યાર ગુજરાતીમાં આપણે પુસ્તક કરાવવું તો અપૂર્વ આશર જોડે. અપૂર્વ આશર કોણ છે, શું ઉંમર છે, કશી ખબર નહીં, પણ એકદમ પ્રોપર પરણું તો આને જ વાળું સિન્ડ્રોમ કે ભાઈ પુસ્તક કરાવીશ તો અપૂર્વ આશર જોડે. એટલે તપાસ કરી કે આ કોણ છે, ક્યાં છે. તો કીધું કે સેન્ચુરી બજારની ઓફિસમાં બેસે છે ઇમેજની. એટલે હું ને મારો એક મિત્ર ગયા ને બિલકુલ સ્પષ્ટ નિવેદન કર્યું કે ભાઈ આવું છે. એમને બી ખાસી રમૂજ થઈ હશે કે આ બી નમૂના છે. પછી કે સારું આપણે કરીએ. હવે સામાન્ય સંજોગોમાં એવું બન્યું હોત કે મારો ને અપૂર્વનો સંબંધ થયો હોત, પણ આમાં કંઈક જુદું બની આવ્યું. હવે આની શું ડિઝાઇન છે આપણે કદી સમજી શકતા નથી, પણ એના લાભાર્થી હોવાનો બહુ આનંદ આવે છે. તો એ પુસ્તકનું કામ અપૂર્વના ઘેરે કરવાનું થયું. એ ઘેરે કરતા કામ તો મારે સવારથી સાંજ, એ વખતે તો બોપલ બહુ દૂર લાગે. હું 2005ની વાત કરું છું અને મારું અમદાવાદનું મારું જીપીએસ મણિનગરમાં સેટ છે. હું અમદાવાદથી આવું ને મણિનગર ઉતરું એટલે અમદાવાદમાં કોઈ વસ્તુ દૂર છે કે નજીક એ હું મણિનગરના રેફરન્સથી નક્કી કરું. અને બોપલ એટલે તો 15 કિલોમીટર બજાજના સ્કૂટર ઉપર, એટલે બહુ સાઇઝેબલ વાર લાગે. પણ હવે પરણું તો આને વાળું હતું એટલે છૂટકો નહોતો અને બોપલને બદલે વડોદરા કહ્યું હોત તોય ગયો હોત. ઘેરે જવાનું શરૂ કર્યું. હવે કેવું હોય, તમે કલ્પના કરો કે આપણે ભાઈ ઓલ સેડ એન્ડ ડન, દોસ્તી બોસ્તી તો પછી, પહેલાં તો ભાઈ એક ડિઝાઇનર છે અને ડિઝાઇનર ભાઈ એના ઘેરે બોલાવે છે પુસ્તકનું કામ કરવા. હવે આ ઘર છે ને બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. બધા ઘરોમાં, રાધર મોટાભાગના ઘરોમાં તમારો પ્રવેશ સહજ નથી હોતો. મોટે ભાગે ઓફિસ સ્પેસમાં હોય. તમે આવો છો, તમે એક પ્રોફેશનલ તરીકે આવો છો, ઘરની એક વ્યક્તિ જોડે પ્રોફેશનલ તરીકે ડીલ કરો છો અને જતા રહો છો. આખું ઘર સંકળાય તમારી જોડે એવું તો ભાગ્યે જ બનતું હોય. અમારા બહુ જ બધા અંગત મિત્રો છે, એમાંથી પણ જૂજ લોકોના કિસ્સામાં એવું બન્યું છે કે આખું ઘર સંકળાય. એટલે સ્વાભાવિક છે, એવી અપેક્ષા ન જ હોય. પણ સરદારના કામ માટે જવાનું થયું પછી મને યાદ નથી આવતું, મેં આ બોલવાનું હતું તો બહુ પ્રયત્ન કરી જોયો કે કેવી રીતે આ શરૂ થયું કે શિવજીભાઈ જોડે આટલી બધી વાતો કરવાનું
અને આગળ જે મેં રજનીભાઈ કે અશ્વિનીભાઈ ગણાવ્યા એવી રીતે શિવજીભાઈ, હું એમને બહુ જ આમ આદરપૂર્વક એમની સાથે વાત કરું, પણ એ મારી જોડે બહુ જ મૈત્રીપૂર્ણ રીતે વાત કરે, એવું એમના જ ઇનિશિયેટિવથી શરૂ થયું હોય. બાકી શિવજીભાઈને એમની ઈચ્છા વિરુદ્ધ એમની જોડેથી તમે પૂર્ણ વિરામ પણ ન બોલાવી શકો. તો ખબર નહીં, હવે એમને બી મારામાં રસ પડ્યો છે કે આ બી એક કેરેક્ટર છે, નવા જમાનાનું છે, તો જરા જોઈએ એમ. અને પછી મારે એમની જોડે સીધું કશું જ કામ નહીં. અપૂર્વ ડિઝાઇન કરે એમાંય મારે કશું કરવા, અપૂર્વ ડિઝાઇન કરે એમાં કોઈને શું કહેવાનું હોય. પણ બેસીએ, વાત કરીએ, એક્સચેન્જ. બીજું અમારું એક અમને સરખા ઘાયલ કરનારું એક પરિબળ જૂના ગીતો, એટલે એ પણ કદાચ એક સિમેન્ટિંગ ફેક્ટર હતું. તો હું અપૂર્વ પાસે બેઠો હોઉં, અપૂર્વ કમ્પ્યુટર પર કામ કરતા હોય, એ વખતે કોરલ વેન્ચુરા નામનો એક પ્રોગ્રામ આવતો, એમાં એ ડિઝાઇનિંગ કરતા. શિવજીભાઈ બેઠા હોય, સામે વિદુલાબેન બેઠા હોય, અને કશીક ભેદી પ્રક્રિયા કરતા હોય જેને કોપી હોલ્ડિંગ કહેવામાં આવે છે. હવે હું તો પ્રકાશક જગતનો માણસ નહીં, પછી અપૂર્વે કીધું કે આ કોપી હોલ્ડિંગ કહેવાય. એટલે એક પ્રૂફ વાંચવાનું હોય પુસ્તકનું, તો એક જણ મોટેથી વાંચે અને બીજું એ સાંભળતા સાંભળતા વેરીફાય કરે. પછી ખબર પડી કે પ્રભાબેન અને શિવજીભાઈ પણ એ રીતે પ્રૂફ બુક હોલ્ડિંગ કરતા, કોપી હોલ્ડિંગ. અને મારા સરદારનું એમણે પુસ્તક આખું વાંચ્યું. હવે જો સાચું કહું કે શિવજીભાઈ કોઈ પણ પુસ્તક એ એમ કે હું આ વાંચું છું કે વાંચવાનો છું, એટલે આપણને ફાળ પડે કે યાર ચાલશે, રહેવા દો ને, તમે નહીં વાંચતા એમ. પણ ત્યાં એવું કહેવાનો સ્કોપ નહોતો. એમણે વાંચ્યું, પછી પ્રૂફ હોલ્ડિંગ, કોપી હોલ્ડિંગ વખતે એમણે એક બે ઠેકાણે ધ્યાન દોર્યું, કંઈક નાનું મોટું હોય. પછી એમણે કહ્યું કે આ પુસ્તક તમારું બહુ સરસ થયું છે, પણ કે આમાં રેફરન્સ નથી. એ કે હોત ને તો આની ઉપયોગિતા બહુ થાય. મેં કીધું કે તમારી વાત 100% સાચી છે, આમાં રેફરન્સ હોત તો બહુ સારું થાત. અત્યારે મને એટલી બધી મુશ્કેલી પડે છે, મારા જ પુસ્તકના રેફરન્સ મને નથી મળતા. પણ મેં કીધું કે એ કોઈ એવી માનસિકતા નહોતી, પણ એમને પ્રકાશનના વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધેલી. એમનો જે જીવન રસ હતો, એમની વેઇન્સમાં જે પ્રકાશક હતો, એ તો છેવટ સુધી એ કંઈ થોડો જતો રહે, વ્યવસાય જતો રહે. તો એ સૂચન એમનું હું પાળી નહીં શક્યો, ને અમને ખબર હતી કે આ તબક્કે હવે શક્ય નથી. પણ એ દરમિયાન સરદારનું પુસ્તક શરૂ થયાથી પૂરું થતાં સુધીમાં હું મળવા ગયો હતો અપૂર્વને કામ માટે, અને લઈને આવ્યો એક આખું ફેમિલી. પ્રભાબેન, નીપાબેન, અપૂર્વ, શિવજીભાઈ, અને સૌથી અઘરો ભાગ મારા હિસાબે જે હોય છે ઘરમાં, કે ઘરમાં પ્રવેશ મળ્યો ક્યારે કહેવાય, એ ડાઇનિંગ ટેબલ છે. મારા પોતાના માટે પણ એ બહુ પર્સનલ સ્પેસ છે. મારા ઘરમાં પણ બહુ જ અમુક પ્રકારના મિત્રો હોય ત્યારે એમની જોડે ડાઇનિંગ ટેબલ પર બેસીને એક પ્રકારે આનંદ કરીએ. હું ટિફિન લઈને આવું અમદાવાદથી, મને બહુ જ શરૂઆતમાં બહુ જ સંકોચ થાય. એ લોકો બપોરે જમવા બેસે ત્યારે મને જોડે બોલાવે કે તારે જોડે જ જમવાનું અને ટિફિન જમવાનું. હું ટિફિનમાંથી ખાઉં, પછી થોડી નાની મોટી એક્સચેન્જ જાય, છાશ કે અમુક વસ્તુઓ મને ધરાર. તો એ સંકોચ અને એ એક જે અભેદ્ય હોઈ શકતી હતી, એ દિવાલ ક્યારે ઓગળી ગઈ. અને એક એવા માણસ કે નીપાબેન કે પ્રભાબેન કે વિદુલાબેન, એ તો બધા હોય જ, પણ શિવજીભાઈ, જેના વિશે મેં એવું સાંભળેલું કે આ તો બહુ આકરો માણસ, અને એક સાવ ખોટું તો નહોતું. તો એ કેવી રીતે આ કેમેસ્ટ્રી બની આવી એ મને ખબર નથી પડતી, પણ બની આવી એનો મને બહુ જ આનંદ હતો. ત્યાં બેઠા હોઈએ એટલે પછી અજબ ગજબની વાતો થાય. એમનું મેં કહ્યું એમ એસ્થેટિક્સની એમની ગજબની પકડ, અને એસ્થેટિક્સવાળા પુસ્તકો. અમે બેઠા હોય એની તરફ આમ પુસ્તકની જ દિવાલો બનેલી હોય એવું લાગે. અને એમાં એમણે પબ્લિશ કરેલા બધા જાત જાતના પુસ્તકો, એમના સંગ્રહના. કંઈ એકવાર કે આ ગાલિબનું દિવાન બહુ સરસ છે એમ કરીને બતાવે તો એટલો બધો આનંદ આવે. પછી એકવાર કહીએ કે નઝીરની વાત નીકળી, એ બહારે ભાગે દુનિયા ચંદ રોઝ, તો કે એનું એક બહુ જૂનું પુસ્તક છે. પ્રકાશક કોણ? તો કે જહાંગીર કરાણી અને છોકરાઓ. એ વખતે લેટ 19th સેન્ચુરીમાં એન્ડ સન્સને બદલે શુદ્ધ ગુજરાતીમાં આવું લખતા હતા, જહાંગીર કરાણી અને છોકરાઓ.
તો એ જહાંગીર કરાણીને છોકરાઓવાળું એમણે મને, તો આવું એટલું બધું એમની જોડે મને એમ થાય કે યાર આમ બહુ જ મીઠી ઈર્ષા થાય કે એક માણસ એના જીવનની ઉત્તરાવસ્થામાં એને જે ગમે છે એનાથી વીંચળાઈને એને જે ગમે છે માત્ર એવા જ લોકોને મળીને એને જે ગમે છે તે કરી રહ્યો છે. આનાથી વધારે શું જોઈએ? અને અપૂર્વ છે જે એ જ વસ્તુ એ જ પરંપરાને એમને ગમે એવી રીતે આગળ લઈ જાય છે. બેના ટેમ્પરામેન્ટમાં બહુ જ ફરક. એટલે અપૂર્વ માટે તો એકેય સમયના સૂર્યની ઉપમા ના આપી શકાય, ચંદ્રની જ આપવી પડે. પણ જે એસ્થેટિક્સ, પ્રકાશનની સમજ, એનું પેશન, એ વખતે પણ શિવજીભાઈ વાત કરે ત્યારે એમનું પેશન પુસ્તકો માટેનું, સારી વસ્તુ માટેનું. અને જો એવું છે કે પેશન હોય એટલે સારી વસ્તુ માટેનો ગમો જેટલી તીવ્રતાથી હોય એવો જ બીજી વસ્તુ માટેનો અણગમો પણ એટલી તીવ્રતાથી હોય. એને બહુ જ આનંદથી વ્યક્ત કરે અને મારામાં રહેલા સેટારિસ્ટને બહુ મજા પણ આવે કેટલીક વાર એવી રીતે વ્યક્ત કરે. પછી એકવાર એવું થયું કે કશીક વાતમાંથી પછી તો ઘણી વાતો નીકળી કે હું જાહેર સમારંભોમાં જતો નથી આમ તેમ. એટલે મેં બહુ ગંભીરતાથી આખી વાતને લીધેલી, હું એમને જ બહુ ગંભીરતાથી લેતો. અને એનું એક ઉદાહરણ આપું તમને કે હું હાસ્ય લેખો, વ્યંગ લેખો, પોલિટિકલ સેટાયર બધું કરતો. એટલે પછી એકવાર મને એવી ઈચ્છા થઈ કે એ વખતના આપણા જે મુખ્યમંત્રી છે, અત્યારના જે વડાપ્રધાન, એમના વિશે મેં વ્યંગ લેખો લખેલા. તો મને થયું કે એક પોલિટિકલ હિસ્ટ્રીના સેટાયરિકલ ડોક્યુમેન્ટેશન તરીકે હું આનો એક સંગ્રહ કરું. એટલે મેં લેખો ભેગા કર્યા. પછી ભેગા કરીને પછી અપૂર્વને આપ્યા. મેં કીધું કે મને એ બધાની જોડે રહીને એટલી સમજ પડતી હતી કે છૂટા લેખો ભેગા કરવાથી પુસ્તક ના થઈ જાય. પુસ્તકની આઈડેન્ટિટીને, પુસ્તકનું સ્વરૂપ એ એક જુદી વસ્તુ છે. પછી મેં કહ્યું જોજો જરા આમાંથી પુસ્તક બને છે કે નથી બનતું. પછી એકવાર હું ગયો એટલે શિવજીભાઈએ મને હું પછી અમથો ક્યારેક આમ એમને મળવા જતો તો બેસાડ્યો. પછી મને કે આ પુસ્તક તમારે જે કરવું છે એમાં તમારો કોઈ પોલિટિકલ એજન્ડા છે? મેં કીધું બિલકુલ નથી, હું તો મારે કાંઈ કોઈ જોડે લેવા દેવા નથી, મને બધા એક સરખા જ નથી ગમતા. તો કે સારું, કોઈ આર્થિક એજન્ડા? મેં કીધું એ બી નથી, આ તો એકદમ સ્વાંત સુખાય. એ વખતે અમારું સાર્થક પ્રકાશન બી શરૂ નહીં થયેલું. તો કહે છે તમે આ પુસ્તક, મારી એવી સલાહ છે, તમે મને પૂછ્યું એટલે કે આ નહીં કરવું જોઈએ. તો મેં કીધું કેમ નહીં કરવું જોઈએ? તો કે મને એવું લાગે છે કે કાઉન્ટર પ્રોડક્ટિવ સાબિત થશે. એટલે મેં સાંભળ્યું. પછી નાનકડો વિરામ લીધો. મેં કીધું ઓકે સરસ, તો આપણે નથી કરતા. એટલે કે ના એક મિનિટ, એવી રીતે નહીં કે હું તમને કહું અને તમે ના કરો એવું નહીં, તમે બીજા 4 જણને પૂછો. મેં કીધું જુઓ, હું જે પુસ્તક કરું છું, જે કામ કરું છું, એમાં મારો વાચક વર્ગ શિવજીભાઈ છે. અને શિવજીભાઈને એવું લાગે છે કે ના કરવું જોઈએ તો આપણે નથી કરતા. એટલે ત્યારથી આજ સુધી મેં એ પુસ્તક નથી કર્યું, કારણ કે આઈ ટ્રસ્ટ હિઝ જજમેન્ટ. પછી મેં કહ્યું કે કાર્યક્રમોમાં, સમારંભમાં આવે નહીં. 2008માં મારું હાસ્યનું પહેલું પુસ્તક મનુભાઈએ જ પબ્લિશ કર્યું ગુર્જરમાં. એની અમે હાસ્ય અદાલત રાખેલી, બહુ તોફાન કે બધી પ્રિય વ્યક્તિઓ, ગુરુજનો બધાને બોલાવીને મોટું તોફાન કરીએ. એટલે અશ્વિનીભાઈને, રજનીભાઈને, વિનોદભાઈને, તારકભાઈને, બોરીસાગરને, બધા તમે નામ દો એ બધા જ. એટલે હું કાર્ડ લઈને ઘેર ગયો. વાતમાં એમણે મને એવું કહેલું, મેં કીધું તમે કાર્યક્રમોમાં કેમ નથી જતા? પછી તો થોડીક દોસ્તી રાખે એટલે હું બી આંગળી આપે એનો પહોંચો પકડું એમ. તો એમણે એકવાર એમની સ્ટાઇલમાં એક લીટીમાં કહ્યું કે જે કાર્યક્રમના કાર્ડમાં સીટ નંબર ના લખેલો હોય મારા માટે, એ કાર્યક્રમમાં હું નથી જતો. મેં કીધું આ નવું આવ્યું પાછું. સારું ભાઈ, નવું કે જૂનું જે છે આમનું છે, અને આપણે વી હેવ ટુ રિસ્પેક્ટ દેટ. એટલે 2008માં આ વાત થયાના અમુક વર્ષ પછી હું કાર્ડ લઈને ગયો ત્યારે એકદમ ડાયો થઈને કાર્ડ પર સીટ નંબર લખીને ગયો. મેં કહ્યું ભાઈ જુઓ, આ રહ્યું કાર્ડ, આ રહ્યો સીટ નંબર. હવે અને તમે નહીં બાનો
હજી પણ ઘણા બધા નથી માનતા. શિવજીભાઈ એ કાર્યક્રમમાં આવ્યા અને છેવટ સુધી બેઠા. એટલે આપણે મેન ઓફ ફ્યુ વર્ડ્સ એમ કહીએ છીએ, હું એમ બી કહું કે મેન ઓફ હિઝ વર્ડ્સ. એવી જ રીતે અશ્વિનીબાઈની સ્મૃતિ સભા રાખી ત્યારે જઈને આવ્યા, છેવટ સુધી રહ્યા, બધાને હળ્યા મળ્યા. સાર્થક પ્રકાશન શરૂ કર્યું, એમના કોમ્પ્લિમેન્ટ બી બહુ મજા આવે એવા હોય. 3-4 વર્ષ થયા એટલે એકવાર ફોન આવ્યો મને કે આટલા વર્ષ થયા પ્રકાશનને. મને મેં કીધું હા સરસ, કે બાળ મરણ ટળી ગયું. કે બહુ આનંદ થયો. મેં કીધું તમારા મોઢેથી આ સાંભળીને કે બાળ મરણ ટળી ગયું. અમારી છેલ્લી વાત, મારું પુસ્તક એક મારા પત્રકારત્વની અને લેખનની સફરના શરૂઆતના 10 વર્ષનું મેં બહુ જ પ્રેમથી ને બહુ ડોક્યુમેન્ટેશન સાથે એ આખા સમયનો ખ્યાલ આવે એવી રીતે કર્યું. એમાં સ્વાભાવિક છે સરદારની ને સરદારના સર્જન વખતની ને બધી વાત હતી. એ પુસ્તક વાંચીને એમનો ફોન આવેલો, અને એ પુસ્તક, આપણે ત્યાં તો પુસ્તક વાંચીને ફોન કરનારા તો બહુ ઓછા હોય છે અમસ્તા તે. એમાં શિવજીભાઈનો પુસ્તક વાંચીને ફોન આવ્યો અને એમણે બહુ જ નિરાંતે વાત કરી, બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરી. તો મને થયું કે ના ચાલો ભાઈ આપણું આ લેખે લખ્યું. કારણ કે મેં કહ્યું કે મારું ઓડિયન્સ, મારો વાચક વર્ગ હું શિવજીભાઈને કલ્પું છું. તો એ અમારો એક છેલ્લો સંવાદ હતો. એમની સાથે એટલું બધું લાંબુ બેઠા, એટલું બધું, ઘણી બધી વાતો થઈ, ઘણી મનમાં યાદ રહેશે, ઘણી નથી રહેતી. પણ છેવટે આપણા બધાના મનમાં કોઈ માણસની સ્મૃતિ કેવળ એનેક્ડોટ્સ કે શબ્દો સ્વરૂપે નથી રહેતી, એક રસાયણ તરીકે, એક એબ્સ્ટ્રેક્ટ રસાયણ તરીકે રહેતી હોય છે. અને એવી રીતે એ રસાયણનું સુખ એ છે કે કોઈ સ્વરૂપ આકાર વિના આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે એને જીવતું કરી શકીએ છીએ. આજે એ કરી રહ્યા છીએ, એનો આનંદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ઉર્વિશભાઈ. મંચ ઉપરથી ક્યારના અમે એવું બોલીએ છીએ કે આટલા લેખકો, અને નવી પેઢી લોજિક માગે, એ પ્રૂફ માગે કે ભાઈ આ બધું હવામાં તરે છે. તો મેં એક બેઠા ઉર્વિશભાઈ બોલી રહ્યા હતા ત્યારે મને થયું એક લિસ્ટ બનાવું કે કેટલા લેખકોના પુસ્તકો, અને એમાંના કેટલા લેખકો એવા કે જેનું પહેલું પુસ્તક, બરાબર, તમે જ્યારે નવા હો ને ત્યારે તમારો હાથ પકડનારા, આમાં ઝીલનારા અને ઝાલનારા બે જુદા હોય છે. તો આ ઝાલનારાઓ છે ને એ અધિકાર ન જતાવે ક્યારેય. ઝીલનારાઓ આખી જિંદગી હક જતાવે. ઝાલનારાને બિલકુલ ખબર છે કે હવે હાથ છોડી દેવાનો છે. તો આ ઝાલનારા શિવકુમાર, તો શિવજી આશરના જેના બાવડા અને આંગળી ઝાલી છે, જેના શબ્દો પ્રગટ થયા છે, એ લિસ્ટમાં હું નામ ગણું છું. ક્રમ ઉપર નીચે થશે એના માટે અગાઉથી માફી માગું છું. નિરંજન ભગત, રાજેન્દ્ર શુક્લ, ઉમાશંકર જોશી, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, શિવકુમાર જોશી, દિનકર જોશી, ચંદ્રકાંત બક્ષી, બરકત વિરાણી, મરીઝ, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, મોહમ્મદ માકડ, આબિદ સુરતી, હરિવલ્લભ ભાયાણી, રમણીક મેઘાણી, મધુ રાય, જગદીશ જોશી, અનિલ જોશી, નીનુ મજુમદાર, પ્રિયકાંત મણિયાર, આબિદ સુરતી, આદિલ મંસૂરી, માધવ રામાનુજ, સુંદરમ, જયંત પાઠક, સૈફ પાલનપુરી, ફાધર વાલેસ, વિનોદ ભટ્ટ, અશ્વિની ભટ્ટ, જયશંકર સુંદરી, સુરેશ ઓઝા, દિવ્યકાંત ઓઝા, રતિલાલ બોરીસાગર ને ઘણા બધા. હું ઘણા નામો ચૂકી ગયો છું, પણ આમાંના ઘણા બધા. અને હવે મને એમ થયું કે કેટલાક એવા લેખકો, અંજળ પાણીમાં વારસો તમને મળતો હોય છે, કે વારસામાં કેટલાક અંજળ પાણી મળતા હોય છે, પણ એવા લેખકો જેના પુસ્તકો શિવજી આશરે તો કર્યા હતા, પછી એમની ગેરહાજરીમાં એ પુસ્તકો નવેસરથી અપૂર્વ આશરના હાથમાં આવ્યા, અને અપૂર્વભાઈ અને જરા જુદી રીતે પોતાની સમજના આધારે ફરી પુનઃ પ્રગટ કર્યા. એવા કેટલાક લેખકો જે અપૂર્વભાઈ પાસે વારસામાં આવ્યા: મધુરાય, ઉમાશંકર જોશી, રમણીક મેઘાણી, મરીઝ, શિવકુમાર જોશી, નિરંજન ભગત, કેપ્ટન નરેન્દ્ર, અનિલ જોશી, અશ્વિની ભટ્ટ, સુધીર દલાલ, સુરેશ દલાલ, માધવ રામાનુજ, આદિલ મંસૂરી, અને બીજા ઘણા જે હું ચૂકી ગયો છું. આ એ બધા લેખકો જેના પુસ્તકો ફરીવાર અપૂર્વ આશરે પ્રગટ કર્યા છે. અને આ લેખમાં હવે હું આ પરિવારની વાત એટલે કરું છું કારણ કે હવે જ્યારે આપણો કાર્યક્રમ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે ઘરથી કોઈ બોલે એવી એક વાત અમારા મનમાં હતી. મધુરાએ એવું લખે છે સ્મરણમાં કે શિવજી આશર જે રીતે કામ કરતા હતા તો એના ઘરમાં જે
પ્રભાબેન છે એ પ્રભા ગૌરી, આ ગૌરી છે ને એ પાર્વતીના સંદર્ભમાં, અને આ મધુરાએ જ જાણી શકે કે શિવજી અને પ્રભા ગૌરી. અને આ ગૌરી પરંપરા છે ને એ પણ પાછી કરિયાવરમાં કાગળ જેવી છે. સાસુ છે એ ચાવી છોડી અને વહુના પાલોમાં બાંધે, એટલે પ્રભા ગૌરી એ પાલોમાંથી ચાવી કાઢી અને અમારા નીપા ગૌરીના પાલોમાં બાંધી. એટલે અપૂર્વભાઈને જેમ સુરત ચાંદની વાત છે એમ એમાં આવવાનો જવાનો સમય નક્કીને પુસ્તકમાં બેઠા અપૂર્વ આશર, પછી પુસ્તક જાણે ને અપૂર્વ આશર જાણે. હું અમારા અપૂર્વ આશરને વિનંતી કરીશ, કાયમ એમને અસંતોષ હોય હંમેશા, આ જલ્દી કરાવ્યું ને તે કરાવ્યું. આજે હમણાં પ્રોગ્રામની 10 મિનિટ પહેલાં પણ એ અસંતોષ આ પુસ્તક માટે વ્યક્ત કરતા હતા. બહુ ઝડપ કરાવીને જલ્દી કરાવીને હજી મારે કેપ્શન લખવા હતા. પછી મેં કીધું કે હું નીચે આબિદ સુરતી આવ્યા નહોતા, પણ મેં કીધું આબિદ સુરતીનું સ્વાગત કરવા જાઉં છું એમ કરીને છટકી ગયો, કારણ કે એમની પાસે અસંતોષનું લાંબુ લિસ્ટ છે. તો એવા અપૂર્વ આશરની વિનંતી કરીશ કે આપ પધારો અને આપના ઝરૂખેથી શિવજી આશર અમને મળાવો. અપૂર્વ આશર. બધી વાતો સાંભળવામાં ભૂલી ગયો હતો કે પછી મને બી બોલાવશે વાત કરવા માટે. હું તો આ કાર્યક્રમ માટે જ કેટલા વખતથી આનાકાની કરતો હતો. આજે ના કહે છે ને એવી રીતે અસંતોષ કે કાર્યક્રમ સામાન્ય રીતે છે ને આવા કાર્યક્રમો થાય ને તો એ પેલી શોકસભાના એક્સટેન્શન જેવા થતા હોય છે કે હા એ આવા હતા અને તે તેવા હતા અને બધા એમની મહાન મહાન વાતો કરે. એટલે મારે એવો કંઈ કાર્યક્રમ કરવાની જરાય ઈચ્છા નથી. એટલે મારું એક સ્ટાન્ડર્ડ એવું હતું કે કાર્યક્રમ કરવો તો જ કે જો કંઈક ઠોસ થાય. એટલે હું જો એમના કરેલા પુસ્તકોની એક યાદી બનાવું, એક કેટલોગ બનાવું, એ આખી એક હિસ્ટ્રીનું રેકોર્ડ થાય કે જે બી આવી શકે, ત્યાં સુધી એવું કંઈ કરવા નહોતો માગતો. પછી છેલ્લે થેન્ક્સ ટુ રામ કે મારે કરવાનો વારો આવ્યો ને હું છેલ્લા 10 દિવસથી આખો એમાં ઉતરેલો છું. એટલે જેટલી હદ સુધી કરવું હતું એ તો ન કરી શક્યો, પણ તો પણ ઘણું બધું કર્યું છે. સૌથી પહેલાં કંઈ ચાલુ કરું વાત એની પહેલાં બધા લોકોનો આભાર. આબિદભાઈને હું પર્સનલી નથી મળ્યો, પણ મમ્મી કહે કે એક વખત આપણે ઘરે આવેલા છે તો મેં કેટલી બધી વસ્તુ મારા જન્મ પહેલાંની જે બધી વાતો છે ને એ મમ્મીની વાતોમાં સાંભળી છે. અને આ શિવજી આશર, આ શિવજી શબ્દ જેટલી વખત મેં આજે સાંભળ્યો ને એટલો કદાચ મારી આખી જિંદગીમાં મેં નથી સાંભળ્યો. એમને ખાલી કાં આશર સાહેબ તરીકે આખી દુનિયા ઓળખતી. એમ બહુ જ ઓછા લોકો છે એવી રીતે એમને પહેલાં નામથી બોલાવતા. એટલે એક તો એવો સમય હતો કે હું એમને સાહેબ કહેતો હતો કે ભાઈ ઓફિસના બધા લોકો સાહેબ કહે ને તો હું એ સાહેબ કહું. એટલે એક એવો સમય હતો. તો શબ્દના વણજારા, તો આ શબ્દ જે છે એ સુરેશ કાકાની મારી બારીએથી એ આ કેતને કહ્યું ને એવું થશે, મારે બધાના નામમાં કાકા આવી જશે, કારણ કે હું એ લોકોને એવી રીતે બોલાવીને જ મોટો થયો છું. તો સુરેશ કાકાની એક મારી બારીએથીનો એક ભાગ છે 29માં, એનું નામ છે શબ્દના વણજારા. તો આ એમણે જીવન આવું જ વણજારા જેવું જ કર્યું છે. કોઈ પ્રેક્ટિકલ, કોઈ વ્યવહારુ વાતો કરી નથી. એટલે આ શબ્દના વણજારા ત્યાંથી ઊભું કર્યું અમે. અને સુરેશ કાકા સાથે એક એસોસિએશન પણ હોવું જોઈએ. અને આ જે છબી છે પહેલા પાના પર જે ફોટોગ્રાફ છે એ જગન મહેતાનો છે. તો જગન મહેતાએ એક કોન્ફિડન્સની વાત આવશે ક્યારેક પછી આગળ, તો એક કોન્ફિડન્સના કમ્પાઉન્ડમાં જગન મહેતાએ 1988માં આ ફોટો પાડ્યો છે. અને પાછળ એમણે આમ સ્મરણ સાથે એવું લખીને એક ભેટ આપેલી છે. તો એ પણ અહીંયા નીચે પાછળ આવે છે. મારો પ્રયત્ન એવો હતો કે આ પુસ્તક કરું ને તો એમાં એક દસ્તાવેજીકરણ થઈ જાય. તો આ પહેલા પાના ઉપર ઘણા બધા આવરણ છે. તો આ બધા આવરણ હું એમ તો કંઈ કામ કરી શકું નહીં. અને પપ્પાને આ બધું વસ્તુઓ બહુ વ્યવસ્થિત જોઈએ, એટલે આખી આમ પરફેક્ટ યાદી જોઈએ. એ યાદી તો એમણે આખા ઘરની લાઇબ્રેરીની યાદી કરેલી છે મારી પાસે, કે લાકડાના કબાટના ડાબા ઘોડામાં ઉપરથી ત્રીજી શેલ્ફમાં કયા પુસ્તક છે એવું ડાયરીમાં લખ્યું છે એ વિદુલાબેનની મદદથી. એ જાતે કામ કંઈ કરતા નહીં, એ કોઈકને કોઈક એમને મદદમાં જોઈએ, એટલે એ બોલે ને કોઈક લખે એવી રીતે એમને હોય. પણ એવી રીતે આખી યાદી કરી છે. પણ એ યાદીમાં સ્વાતિના કેટલા પુસ્તકો છે, એનો ક્રમ શું છે, એવું બધું કંઈ કામ કર્યું નહોતું. એ અડધું હતું. એટલે પછી એ યાદીમાંથી ભેગું કરીને એટલે બધા પુસ્તકો કાઢ્યા, ઢગલો કર્યો, એને સ્કેન કર્યા, એની ઉપરથી નવેસરથી કેટલોગિંગ કર્યું. તો મને બી કેટલી બધી વસ્તુઓ ખબર નથી, એ સમજ પડવાની શરૂ થઈ. તો એ આ પહેલા પાના ઉપર આ સ્વાતિ, તો ઘણા બધા લોકોને એમ પણ નથી ખબર કે શિવજી આશર એટલે એમની પ્રકાશન સંસ્થાનું નામ શું. તો મેં એક નાનકડી બાયોગ્રાફિકલ એમની નોટ લખી છે, ઊભી કરી છે આમાં.
તો એની અંદરના થોડાક ટુકડાઓથી આપણે વાત કરીએ તો એ સ્વાતિ શું છે, ફાલ્ગુની શું છે, વોરા શું છે, એની વાત ખબર પડશે. એટલે ઘણા બધા પાછળના સમયના અહીંયા એક સ્વાતિના લેખક છે ને એક વોરાના લેખક છે, એવું છે. એટલે આ સ્વાતિનો જમાનો છે, પેલો વોરાનો જમાનો છે. તો કોઈકે એમને વાત કરતાં કહ્યું છે, આઈ થિંક મધુરાએ કે ચંદ્રકાંત બક્ષીએ, કે એકબીજાને ઓળખાણ કે આમ તો કે હિંગના વેપારી છે પણ એમ કે પ્રકાશનનું કામ પણ કરે છે. એમ તો કે પુરુષોત્તમ ગોવિંદજી આશર એટલે મારા દાદા વડગાદી બજારમાં બહુ મોટું નામ હતું. એમ કહેવાય કે એ બજારમાં આવે ત્યાં સુધી એમ સુસ્ત હોય બધું. એમ તો એના બીજા પત્નીના છઠ્ઠા સંતાન શિવજી આશર ને સૌથી નાના, એટલે 7 ભાઈ બહેનો અને ડઝન બંધ. મારા પોતાના ફર્સ્ટ કઝિન આઈ થિંક 35 કે એવા કંઈક છે કદાચ. હું જેવી રીતે એમ કે સુરેશ કાકા, હરીન્દ્ર કાકા કહું છું ને, એટલો વધારે મારા વિટુ કાકા કે સુંદુ કાકાને મળ્યો નથી જેટલો હું આ બધા કાકાઓને મળ્યો છું. તો કોઈક કારણસર નાની ઉંમરે કોઈ ઘરમાં વાતાવરણ નથી આવું, કોઈ વાંચતું નથી, કશું જ નથી, ખાલી વેપારનો જ આખું વાતાવરણ છે. તો એ નહીં મજા આવતી હોય, આટલો બધો વિસ્તાર નહોતો ગમતો એમને, એમે બહુ વધારે લોકોની સાથે મળવું નહોતું ગમતું. તો એ નાના હતા ને ત્યારે મેં એમના મોઢે વાત સાંભળી છે કે ભાઈ સવારથી એક સાથે 4 શોની ટિકિટ લઈ લીધેલી હોય, ખિસ્સામાં 4 અલગ અલગ શોની ટિકિટ હોય, સવારથી ઘરમાંથી બહાર નીકળી ગયા તો આખો દિવસ રખડતા હોઈએ ને ફૂટપાથ ઉપર ફરતા હોઈએ ને એવી બધી વાતો. મને પંક્તિએ એક વખત પૂછ્યું કે ધ્વનિએ પૂછ્યું કે આવું કંઈ કે ભાઈ દાદાને તમે એમ વાત કરો છો કે ફેમિલીમાં આવું કંઈ હતું નહીં, તો એ આ બધું સાહિત્યનો શોખને ક્યાંથી થયો? તો હું થોડોક મારા ફ્લેશબેકમાં ગયો. હું નાનો હતો તો મારા ઘરમાં માળિયા ઉપર મોટી પેટી ભરીને મેગેઝિન્સ હતા. તો હું સીડી લગાડી, મેં એવી વ્યવસ્થા કરેલી કે એ માળિયામાં સીડી લગાડીને ચડી શકાય અને ત્યાં એક પંખો મૂકીને બેસી શકાય અને કલાકો સુધી ત્યાં રહેવાય. તો એમાં શું મળે અંદરથી? તો લાઈફ મેગેઝિન, લાઈફ જેણે જોયું હશે, પિક્ટોરિયલ મેગેઝિન, આટલું મોટું, એટલું સુંદર આવે, જેમાં ચિત્રો વધારે, લખાણ ઓછું. પપ્પા મેટ્રિક છોડીને એમણે એટલે અંગ્રેજી એવું કંઈ શીખ્યા નથી. હું ગુજરાતી મીડિયમમાં ભણતો એટલે મારી પાસે પણ એવું કે અંગ્રેજી મેગેઝિન કે અંગ્રેજી પુસ્તકો વાંચવાની એવી આવડત નહીં. તો મેં આ લાઈફ મેગેઝિન લઈને હું કલાકો સુધી બેસી જતો હતો. લાઈફ હતું, ઇલસ્ટ્રેટેડ વીકલી હતું, ધર્મયુગ હતું. તો મેં ડબ્બુજીની ઓળખાણમાંથી ધર્મયુગમાંથી થઈ છે. એટલે હું તમને તૂટેલા ફરિશ્તાની વાત કરતાં પહેલાં આ રીતે ઓળખતો હતો. એટલે એ લઈને હું ફર્યા કરું. તો જે રીતે મેં આ બધી વસ્તુઓમાં હું દાખલ થયો છું, તો એ મેગેઝિનો આવ્યા ક્યાંથી મારા ઘરમાં? તો કદાચ એ પેલા મુંબઈની ફૂટપાથો ફરતા હશે, ત્યાંથી એ બધા મેગેઝિનો ઉચક્યા હશે, આવી રીતે પુસ્તકો ઉચક્યા હશે, અને એવી રીતે એમણે પોતાની લાઇબ્રેરી બિલ્ડ કરી છે. અને લાઇબ્રેરી પણ કેવી, એમ તો કે એની અંદર જે જાતના પુસ્તકોને તમે નામ વાંચો તો આર્ટ બુક્સ છે, ટ્રાવેલ બુક્સ છે. એમને તિબેટ એક એમનો બહુ શોખનો વિષય, જો તિબેટ વિશેના એમણે ઢગલાબંધ પુસ્તકો ભેગા કર્યા છે. આ લાઈફ, માર્ગ, ઇલસ્ટ્રેટેડ વીકલી, ધર્મયુગ, એના અંકોનો તો એટલો મોટો ઢગલો હતો કે મારાથી ઊંચો થાય. તો જે રીતે મને મારું ભાથું મળ્યું, તો જે માણસે આવી રીતે રસ્તા પરથી ભેગું કર્યું છે, તો એમણે કદાચ ત્યાંથી જ એ વસ્તુઓ ભેગી કરી હશે. હવે આ એમનો 1950નો 15 વર્ષની ઉંમરનો ફોટો છે. તો 1950માં એક પુસ્તક પ્રગટ થયું છે, ગાંડીવે કર્યું છે, ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ. લગભગ 400 પાનાનું એક પુસ્તક છે. એ પુસ્તકના પહેલા પાના પર પાછી સાહેબની સહી છે. એટલે એમને એવી ટેવ હતી કે પુસ્તક ખરીદે તો એનું નામ લખે, તારીખ લખે અને કંઈક એડ્રેસ લખે. એ મેં આમાં મૂકી છે ફરીથી. SP આશર 226 સેમ્યુઅલ સ્ટ્રીટ, અને નીચે તારીખ છે 26/4/1953. હજી 18 વર્ષ નથી પૂરા થયા. 18 વર્ષના 1 મહિના પહેલાંનું છે. તો એ 18 વર્ષની ઉંમરનો જે છોકરો આ રતન માર્શલનું પુસ્તક વાંચે, આખું 400 પાનાનું, અને ખરીદીને વાંચે, અને પુસ્તકની કિંમત છે ₹7.5. તો એ વખતે શું હશે ખબર નહીં. તો આ બધામાંથી એમણે ઊભું કર્યું હશે એ અમે ધારણા બાંધીએ છીએ, કારણ કે એ સિવાય તો બીજું કંઈ ખબર નથી. પછી એ ત્યાંથી લગભગ 20-21 વર્ષની ઉંમરે એ ઘર છોડીને ભાગી ગયા છે, અને ભાગીને ગયા કલકત્તા. પછી એક વખત બક્ષી પાછળ ક્યાંક લખે છે કે મારી ઓળખાણ કરાવી, મુંબઈથી આવેલો એક છોકરો હતો, એ કંઈક ગોટાળો કરીને ઘર છોડીને ભાગી ગયો હતો, અને હું એ ગોટાળો કરીને ઘર છોડીને કલકત્તામાં રખડતો હતો. એટલે અમારા બેની મૈત્રી તો બહુ નેચરલ હતી કે અમારી થાય જ એમ કરીને.
તો એ કંઈક ગોટાળો કરીને કે શું કરીને ગયા એની હજી સુધી મને ચોખવટ નથી થઈ, પણ એ ઘર છોડીને ભાગી ગયા હતા. અને લગભગ 1955-56ના ગાળામાં એ કલકત્તા રહેતા. શરૂઆતના દિવસોમાં કોની સાથે રહેતા, શું હતું બહુ ખબર નથી, પણ એમની વાતોમાં એમ ખબર પડે છે કે રમણીક મેઘાણીના ઘર સાથે બહુ સરસ નાતો હતો, એમની સાથે રહેતા. તો એ વખતે અહીંયા એક ફોટોગ્રાફ છે, આમ દેવાનંદ, ગ્રેગરી પેક બધાના બહુ જ ભયંકર શોખીન. તો આવો એક ફોટોગ્રાફ છે જેમાં એ 21 વર્ષનો સાવ શુક્લકડી પણ આમ દેવાનંદ હેરસ્ટાઇલવાળો, આમ હાથમાં સિગરેટ સાથે છોકરો બેઠો છે અને ઉપર નામ લખ્યું છે પ્રફુલ્લ પુસ્તકાલય, પ્રવર્તક પુસ્તકાલય અને પુસ્તક વિક્રેતા. તો એવું ખબર છે કે એ વખતે એમણે આ કામ કર્યું. શિવકુમાર જોશી 1956ની કંચુકી બંધ, કે શિવકુમાર જોશીની પહેલી નવલકથા અને આશરનું પહેલું પુસ્તક. તો એમાં શિવકુમાર જોશી એવું લખે છે કે મારો પ્રકાશક શિવજી આશર મુંબઈથી આવીને અહીંયા અડ્ડો જમાવીને બેઠો છે અને મને ઘોંચ પરાણા કરે છે કે આ પુસ્તક લખા. અને પછી એમણે આ પુસ્તક પૂરું કર્યું અને એ પુસ્તક પહેલું પુસ્તક છપાય છે અને એની અંદર જે નામ છે એ છે સ્વાતિ પ્રકાશન. અને સ્વાતિ પ્રકાશનનું એડ્રેસ છે એ 226 સેમ્યુઅલ સ્ટ્રીટ, એટલે વડગાદીની અમારી પરંપરાગત ઓફિસ, જેમાં એમણે એક રૂમ પોતાના નામે પહેલેથી કરી રાખેલો. અને હજી શિવકુમાર જોશીને મળ્યા એની પહેલાં પેલું જે રતન માર્શલનું પુસ્તકના પહેલા પાના પર પણ એમણે 226 સેમ્યુઅલ સ્ટ્રીટનું એડ્રેસ લખી રાખ્યું છે. એટલે ત્યારથી એમના મનમાં છે કે આ 226 સેમ્યુઅલ સ્ટ્રીટ જે પેલો રૂમ છે ને એ મારો છે એમ. એટલે એ એવા કોન્ફિડન્સવાળા છે. અને એ અને બક્ષી કાકા, ચંદ્રકાંત બક્ષી, એક બેચલર્સ પેડમાં સાથે રહે છે. એ બંને વચ્ચે કરાર એવો છે કે બેમાંથી જેના લગ્ન થાય ને એણે આ ઘર રાખવાનું, બાકી એ ઘર છોડી દેવાનું. તો 57માં બક્ષી કાકાના લગ્ન થાય છે અને શિવજી આશર એ ત્યાંથી ઘરમાંથી કલટી ખાય છે. બક્ષી કાકાના લગ્ન થાય છે ક્યાં? તો શિવજી આશરનું પરંપરાગત મુંબઈમાં જે ઘર છે કોર્નર હાઉસ કરીને અથવા પુરુષોત્તમ નિવાસ માટુંગામાં, એમાંથી બક્ષી કાકાના લગ્ન થાય છે. અને સાક્ષી તરીકે મારા કાકી ગયા હતા બક્ષી કાકાના લગ્નમાં. 58માં પપ્પાના લગ્ન થયા. લગ્ન કરીને મમ્મીને લઈને થોડાક વખત માટે ત્યાં ગયા. એટલે 55-56થી લગભગ 58ના અંત સુધી, ઓક્ટોબર સુધી એ કલકત્તામાં રહે છે. અને કલકત્તા રહે છે પણ મુંબઈના સ્વાતિ પ્રકાશનના નામે એ બધા પુસ્તકો થાય છે. તો શરૂઆતમાં સૌથી પહેલું કંચુકી બંધ, એના પછી ચલો હું લિસ્ટની અંદર નથી પડતો, પણ શિવકુમાર જોશી પછી લિસ્ટ હું તમને એની પર બતાવી દઈશ મારા વેબસાઇટ ઉપર. શિવકુમાર જોશી પછી તરત જ ચંદ્રકાંત બક્ષી આવે છે. ચંદ્રકાંત બક્ષી પછી મધુરાય આવે છે. મધુરાય પછી પહેલાં હરીન્દ્ર દવે આવે છે. હરીન્દ્ર દવેનો કાવ્ય સંગ્રહ થાય છે. હરીન્દ્ર કાકાને એક કાગળમાં એવું મળે છે કે તને સાહેબ સાથે ઓળખાણ મેં કરાવેલી ને ઇટ્ટા કિટ્ટા તને જબરજસ્તી ગળે મેં પધરાવ્યું છે. એટલે સુરેશ કાકાની સાથે હરીન્દ્ર કાકાએ ઓળખાણ કરાવી છે. પહેલો એમનો કાવ્ય સંગ્રહ નથી છપાયો, પણ ઇટ્ટા કિટ્ટા બાળ કાવ્ય છપાયા છે. તો ઇટ્ટા કિટ્ટા છે, એના પછી ધીંગા મસ્તી છે, અલગ ચલાણું છે, અને એના પછી સુરેશ કાકાનો પહેલો કાવ્ય સંગ્રહ આવે છે. એટલે આ બધા છે. એના પછી માકડ કાકા, જગદીશ જોશી, મધુરાય 1964માં દાખલ થાય છે. તૂટેલા ફરિશ્તા 1965નું છે. પણ ત્યાં સુધીમાં એ કલકત્તાથી મુંબઈ આવી ગયા છે, કારણ કે જયશ્રીનો જન્મ થવાનો છે મારી બહેનનો, અને 59માં. એટલે એ 58ના અંત સુધી અહીંયા મુંબઈ આવે છે, મુંબઈ ઘરમાં સ્થાયી થાય છે. એ પછીના પ્રકાશનો જે સ્વાતિના છે એ મુંબઈ ઘરમાંથી થયા છે. મમ્મી કહે છે કે એ ઘરમાં પણ એટલા બધા લોકો, એટલે હમણાં જે પેલી પ્રભા ગૌરીની વાત કરીને, તો એ મમ્મીના મોએ મેં બહુ વખત સાંભળ્યું છે. એટલે ગૌરી પણ ક્યારેક શિવ થઈને એમ ગુસ્સો કરીને મને સંભળાવે કે કોઈક પણ મિત્ર આવી જવાના. એક વખત એવું થયું હતું કે કોઈક ઘરે આવી ગયા, એમના ફ્રેન્ડ્સ પોતે પણ નહોતા હજી ઘરે આવ્યા, અને જમવાનો સમય થયો, ત્યાં સુધી બધા બેઠા છે. તો પછી ફોન કરીને ક્યાંકથી જઈને પૂછ્યું તો કહે છે કે ના, આ લોકો બધા જમવાના હતા, પણ હું તને કહેવાનું ભૂલી ગયો હતો. એટલે પછી એણે આવા બધા તો કેટલી બધી વસ્તુઓ એણે સાચવી છે. અને મોટું વિસ્તારી કુટુંબ જે છોડીને ભાગી ગયા છે, તો એ કુટુંબ સાથેની જવાબદારીઓ કોણ નિભાવે? તો કે આ દાદીમાં. તો 6 બીજા દીકરા દીકરીઓ છે, પણ એ રહે છે તો એ પપ્પાની સાથે પહેલેથી, તો એમને કોણ નિભાવે? તો કે છે કે તો આ માં. એટલે જેટલા એમણે સાચવ્યા છે એટલે એને લીધે જે પેલી થોડી ઘણી સૌમ્યતા તમને બધાને કોઈ બહારવાળાઓને જોવા મળી હશે, એનું કારણ એક આ પણ છે. એમ કે બક્ષી કાકા પપ્પાના લગ્નને દિવસે એક બહુ સરસ કાગળ લખે છે કે રવિવારે 3 વાગ્યા છે ને, દુકાનમાંથી લખી રહ્યો છું, 3 કલાક પછી તું પરણી ગયો હોઈશ. મેં આખો કાગળ અહીંયા એ બક્ષી કાકાનો મૂક્યો છે. અને
શું થશે એમ કે શું બદલાશે, તો કે જીવનમાં એક સ્ત્રી આવશે, સાથે એમ કે ઘરમાં ભગવાન આવશે ને કોસ્મેટિક આવશે ને તમને ચોખ્ખું પાણી પીવાનું મળશે ને આવી બધી વાતો એ કાગળમાં લખી છે. તો એ સમયથી એમના લેખકો સાથે ઘર જેવી દોસ્તી છે. એ દોસ્તીનું બીજું ઉદાહરણ એવું છે કે શિવકુમાર જોશી બહુ સરસ ફોટોગ્રાફર હતા. તો પપ્પાને એ લગ્નની ગિફ્ટ શું આપે છે? શિવકુમાર જોશીનો એમના લગ્ન નિમિત્તે લખેલો એક કાગળ પણ મેં આમાં સમાવ્યો છે, વાંચી શકાય એવી રીતે. તો એ ગિફ્ટ શું આપે છે? આજકાલ છે ને પેલું પ્રી વેડિંગ શૂટ માટે લોકોને બહાર લઈ જાય એમ કે ભાઈ તમે આમ કંઈક ફેન્સી એક્ઝોટિક જગ્યાએ જાઓ ને એમ તમારે શૂટ્સ કરો અને પછી એના આલ્બમ્સ બનાવો. તો એ આ બંને જણાને લઈ જાય છે ત્યાંના કલકત્તાના એક લેક વિસ્તાર, કોઈક લેક ગાર્ડન કે એવું કંઈક એવા વિસ્તારો છે એમાં. તો મસ્ત મજાનું ગાર્ડન છે, ત્યાં પેલા લેક્સ છે, એમાં બેસીને એ લોકોના ફોટોગ્રાફ્સ પાડે છે. અને એટલા બધા ફોટોગ્રાફ પાડે છે, પછી એમાંથી પસંદ કરીને એનલાર્જમેન્ટ્સ કરી અને એક આલ્બમ બનીને એમને ગિફ્ટ આપે છે. તો આ જે પેલો લેખક અને પ્રકાશક વચ્ચે કોઈ એવું એ જ નહીં, એ સંબંધ ત્યાંથી શરૂ થઈ જાય છે એમ, કલકત્તાથી. તો એમાંનો એક મેં ફોટોગ્રાફ પણ અહીંયા નાનકડો મૂક્યો છે. મમ્મી ને પપ્પા આમ લેખમાં હીરો હિરોઈનની જેમ. આ આખા પુસ્તકમાં પપ્પાના જેટલા ફોટોગ્રાફ છે ને એમાં 3 ફોટોગ્રાફમાં એ હસે છે. બાકી તો આમ આ એમની એક સ્થાયી મુદ્રા હતી, આમ બેઠા હોય અને એવી રીતે હોય. તો એક આમાં આ ફોટોગ્રાફમાં હસી રહ્યા છે. મુંબઈમાં ભેગા થયા, મુંબઈ આવ્યા પછી આ બધા લેખક મિલનોનો, એટલે બધા લેખકોની સાથે ઘરોબો. એવી રીતે કે એક વખત દિનકર જોશીના લેખમાં એવું લખેલું છે કે દિનકરભાઈને આ લેખક મિલનના કાર્યક્રમમાં કેવી રીતે જવાનું, તો કે ત્યાં એક આ વેણીભાઈ છે એ અને આશર એ બંને તને લઈ જશે, એટલે પછી એ બધાની સાથે એ લઈ જાય. તો એવા એક કોઈક લેખક મિલનનો ફોટોગ્રાફ છે આવો. તો જેમાં કોણ છે? તો હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, સૈફ પાલનપુરી, નીનુ મજુમદાર, બરકત વિરાણી, રમેશ જાની, શિવજી આશર. એના ફોટોગ્રાફની પાછળ છે ને એમણે ડિસ્ક્રિપ્શન લખ્યું પાછું, ચોક્કસ છે. એટલે ડિસ્ક્રિપ્શન લખે ને તો એમાં શિવજી આશર કાઉન્સમાં લખ્યું છે ડોકિયું. એટલે આમ સહેજ આમ આડું ફરીને જુએ છે તો એમણે લખાવડાવ્યું છે. અને સારંગ બારોટ તો પીઠ કરીને બેઠા છે એવું લખ્યું છે એમણે એની અંદર. તો આ એ ગાળો છે. એ ગાળામાં પણ મરીઝ સાહેબ, શૈદાર સાહેબના પુસ્તકો આવે છે. બરકત વિરાણીનું એક પુસ્તક છે, એને એમણે એવી રીતે સજાવ્યું છે. કોઈ મને કહે છે કે તું પુસ્તક બહુ સરસ કરે છે, જેવી તમને ઉર્વિશે કહ્યું ને કે પુસ્તક તો આની પાસે કરાવડાવીશ. તો આ બધું એમના ડેકોરેશન, એમના પુસ્તકોમાંથી આવ્યું છે. કેમ હી માઇટ બી અ સોટ આફ્ટર, જેવી રીતે આબિદભાઈએ કહ્યું, એ પુસ્તકો વાંચતા. અને વાંચતા એટલે એટલી કંચુકી બંધની પ્રસ્તાવનામાં, પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં શિવકુમાર જોશીએ ફરિયાદ કરી છે કે આ પુસ્તકમાં બહુ બધી છાપ ભૂલો થઈ ગઈ છે. હવે એ વસ્તુ એમને લાગી આવી છે કે શું મને નથી ખબર, પણ એના પછી એટલા બધા એ બાબતે ચોક્કસ થયા છે કે કોઈના ઉપર આધાર નહીં રાખવાનો. મેન્યુસ્ક્રિપ્ટ વાંચવાની, પછી મેન્યુસ્ક્રિપ્ટમાં નોટ્સ કરવાની, એટલે ટાઈપ સેટર પાસે જાય એની પહેલાં એ મેન્યુસ્ક્રિપ્ટમાં નોટ્સ થઈ ચૂકેલી છે. એના પછી ફર્સ્ટ જે આ કોપી હોલ્ડિંગની વાત છે, એ કોપી હોલ્ડિંગ કરવાનું અને પ્રેસમાં જઈને એના લેઆઉટ્સ બનાવડાવવાના. એટલે એમના પુસ્તકોમાં છે ને એક વસ્તુ મને ખબર નથી બીજા એ સમયના લોકોએ કર્યું છે કે નહીં, પણ એમના પુસ્તકોમાં આવું જોવા મળે છે કે જે પહેલો ફર્મો અથવા તો પહેલાં જે પ્રિલિમિનરી પેજીસ હોય, જે સૌથી છેલ્લા છપાય, આખું પુસ્તક છપાઈ જાય, કારણ કે એ વખતે તો આપણું ટાઈપ સેટિંગ કમ્પ્યુટર હતું નહીં, એટલે તો પહેલો ફર્મો હંમેશા 2 કલરમાં છપાયેલો છે. એના લેઆઉટ્સ, હવે પુસ્તકમાં લેઆઉટમાં શું હોય નવું, નવલકથામાં શું લેઆઉટ કરો? તો જે બીજું પાનું જેની ઉપર મુદ્રક પ્રકાશક આવે ને, તમે એ જોશો ને તો એ દરેક પુસ્તકમાં કંઈક ને કંઈક નવી રીતે કરે છે. સુધીર કાકાની નવલકથા જે વ્હાઇટ હોર્સ છે ને, તો વ્હાઇટ હોર્સની અંદર સેકન્ડ ટાઇટલ ઉપર વ્હાઇટ હોર્સ લખ્યું છે અને એની ઉપર 2 લીટીમાં વ્હાઇટ હોર્સમાં આવતી બધી વાર્તાઓના નામ એક વાક્ય બને ને એવી રીતે ગૂંથી દીધેલા છે. એટલે તમે વાંચો ને તો તમને એમ લાગે કે આ તમે એક વાક્ય જ વાંચી રહ્યા છો અને એની વચ્ચે પાછું વ્હાઇટ હોર્સ આવે છે. એટલે આવા બધા રમત કરે છે. તો આમનું બરકત વિરાણીનું પુસ્તક છે માનસર જ. તો એ બોક્સ પેકિંગ છે, એટલે પુસ્તક છે, પછી દરેક કવિતાની પાછળ એમણે એક કલરનો પેચ માર્યો છે, પછી એને બોક્સ પેકિંગમાં નાખ્યું છે. એટલે આવું બધું કરે છે. એટલે કોઈક પાછલી જીવનમાં મારી સાથે એક એવો પ્રસંગ બનેલો કે કોઈકે એમને લેબલ કર્યા કે એમ નિષ્ફળ પ્રકાશક. તો ભાઈ નિષ્ફળ જ થાય ને, આવી રીતે એક જગ્યાએ જઈને તમે આવું કરાવડાવો અને પછી પુસ્તકની કિંમત તો એટલી જ રહેવાની છે કે જે બધા પ્રકાશક રાખે છે. એટલે એ એવા બધા એ કરતા. જૂ સ્કીમ ત્યાંથી, એટલે જે અમારું માટુંગાનું ઘર હતું ત્યાંથી એ 1963માં જૂ સ્કીમના ઘરમાં દાખલ થયા.
જૂ સ્કીમમાં અત્યારે એ ઘર એમણે રાખ્યું. કહે છે કે જો પપ્પાએ આમ કર્યું હોત તો આમ થાત. મેં કીધું કશું ના કર્યું હોત, એ જૂ સ્કીમનું ઘર હજી રાખ્યું હોત ને તો આપણે બધા ફિલ્મ સ્ટારોના પડોશી હોત. કારણ કે જૂ સ્કીમ 4th રોડ ઉપર, નોર્થ સાઉથ રોડ ઉપર એમણે જેટલી ઘરની ક્યાંકથી પણ એમને પાસે પૈસા ભેગા થયા લઈને એ ઘર ખરીદ્યું. ખૂટ્યા ને તો એ બધા કવિ મિત્રોએ ભેગા થઈને આપ્યા. એટલે લેખક, કવિઓ, પ્રકાશકને ઘર ખરીદવા પૈસા આપે એવું પણ એમની જીવનમાં બનેલું છે. એટલે એવું બનેલું છે. એટલે એવી રીતે એ ઘર બનાવ્યું. એ ઘરમાં મારો જન્મ થયો છે. અને એ વખતે પણ શિવકુમાર કાકાએ મારા એટલા અદ્ભુત ફોટોગ્રાફ્સ પાડેલા છે. તો એ બહુ જ સરસ ફોટોગ્રાફ્સ એ વખતના મારી પાસે છે. એ શિવકુમારના કાકાના ફોટોગ્રાફ ને એના પછી છે, પછી હું મોટો થયો પછીના ફોટા, વચ્ચે મારી પાસે કોઈ ફોટા નથી. પણ એ ફોટાઓ મેં મૂક્યા છે. તો આમાં એક ફોટોગ્રાફ એવો છે કે જેમાં હું ઘોડા ઉપર ચડી રહ્યો છું નાનકડા. એ ઘોડો સુધીર દલાલે આપ્યો છે ગિફ્ટ. એટલે મમ્મી કહે છે કે અમદાવાદથી સુધીરભાઈએ એ ઘોડો ગિફ્ટમાં મોકલેલો, બોમ્બેમાં પાર્સલ આવેલો, અને મારા એ ઘોડા સાથે એટલા બધા ફોટોગ્રાફ છે ને એ ફોટોગ્રાફ પાડ્યા છે શિવકુમાર કાકા. એટલે બેઝિક વાત એ છે કે પ્રકાશક, લેખક જેવું કશું છે જ નહીં, આ બધા મિત્રો છે. હું સુરેશ કાકા બોલું છું તો સુરેશ કાકા વિશે મારે લખવું હોય ને તો મારે આખું પુસ્તક અલગથી એમને માટે લખવું પડે. માગળ કાકા સાથેના ઘરના સંબંધ માટે લખવું હોય તો મારે આખું પુસ્તક લખવું પડે. અમે લોકો ભેગા થઈને, અને એવું નથી કે એ પતી ગયો સંબંધ, સુરેશ કાકાએ નથી, માગળ કાકાએ નથી, પપ્પા પણ નથી, પણ આજ દિવસ સુધી અમે લોકો મળીએ છીએ તો એવી રીતે મળીએ છીએ કે ભાઈ આ ઘર જ છે એમ, કે બધા ભેગા થાય એવી રીતે. એટલે એ સંબંધો એવી રીતે રાખ્યા છે. મુનીરભાઈએ એમાં લખ્યું છે કે પપ્પાએ કંઈક વાંચીને માગળ કાકાને પોસ્ટકાર્ડ લખ્યું છે. મજાની વાત એ છે કે આ બધી સ્ટોરીઓ જે આબિદભાઈએ હમણાં 15-20 મિનિટમાં કહીને એ એમણે મને 1-2 વાક્યમાં કહી દીધેલી છે. મને ખબર છે કે આવું કંઈક થયું છે. એટલે પેલા પોઈન્ટ, બુલેટ પોઈન્ટ છે ને એવી રીતે કહ્યું હોય કે આવું થયું હતું, આમ કે આબિદ આવી રીતે આવેલો ને કોઈક પસ્તીવાળો હતો ને આમ હતું. આનાથી આગળ વાત ના હોય એમ લાંબી. પછી લંબાણ પછી એ પાછળથી એવી રીતે આવે. તો આ જાતનું આખું એક વાતાવરણ હતું. અને અહીંયા સુધી એ સ્વાતિ પ્રકાશન સરસ ચાલી રહ્યું છે. એમાં એક વેરિએશન, એક ફરક એવો આવે છે કે સ્વાતિ પ્રકાશન નામ સાથે એક નવું નામ આવે છે. એ નામ છે ફાલ્ગુની પ્રકાશન. હવે ફાલ્ગુની પ્રકાશનનું નામ કોઈએ બહુ ખાસ સાંભળ્યું નથી. અને એની અંદર ફાલ્ગુની પ્રકાશનની અંદર લખેલું છે 226 સેમ્યુઅલ સ્ટ્રીટ, મુંબઈ. પણ પ્રકાશકનું નામ છે વિઠ્ઠલદાસ પુરુષોત્તમ. તો આ વિઠ્ઠલદાસ પુરુષોત્તમ એટલે મારા કાકા, એટલે વિઠ્ઠલદાસ પુરુષોત્તમ આશા. તો એ ફાલ્ગુની પ્રકાશનમાં લગભગ 30-35 પુસ્તકો થયા છે અને એ વિઠ્ઠલદાસના નામે થયા છે. આ જે ઘણા બધા પ્રકાશકો ઇમ્પ્રિન્ટ કરે ને એવી રીતે એમણે એક ઇમ્પ્રિન્ટ કર્યું છે. ઇમ્પ્રિન્ટ કેમ કર્યું છે તો સૈફ પાલનપુરીની નવલકથાઓ છાપવા માટે. તો ફાલ્ગુનીમાં ફક્ત સૈફ પાલનપુરીની નવલકથાઓ છે. તો સૈફ પાલનપુરીની નવલકથાઓ એ જે સ્વાતિમાં છાપે છે એની સાથે કોઈક કારણસર એ સુસંગત નથી, તો કે એ મારે સ્વાતિમાં નથી નાખવું. સૈફનો કાવ્ય સંગ્રહ ઝરૂખો સ્વાતિમાં છપાય, પણ નવલકથાઓ ફાલ્ગુનીમાં છપાય છે. તો આ બીજું નામ આવે છે પ્રકાશનનું. હવે 68માં કોઈકની પાસેથી એવું એમને જાણવા મળ્યું કે મનરલાલ વોરા અને વોરા એન્ડ કંપની, મુંબઈ, એ બહુ મોટું પ્રકાશનનું નામ. એટલે બધા ક્લાસિક પ્રકાશનો, ઉમાશંકર જોશીના પ્રકાશનો મનરભાઈ કરતા, નિરંજન ભગતના પહેલાં પ્રકાશનો, પ્રહલાદ પારેખ, કે એ બધા પ્રકાશનો વોરામાંથી થયેલા. તો એ વોરા મુંબઈમાં છે, પણ ગુજરાત એક હબ છે અને પ્રકાશનની પ્રવૃત્તિ ગુજરાતમાંથી થાય છે. તો એમને ગુજરાતમાં અમદાવાદમાં એક ઓફિસ જોઈએ છે અને ઓફિસમાં એક મેનેજર જોઈએ છે. તો આ 33 વર્ષના સાહેબ પહોંચી ગયા છે ત્યાં. ત્યાં જઈને કહે છે એવું કે મેનેજર કરીને નોકરી કરવી હોય તો મારે કામ નથી કરવું, પણ એમ કે તમે મને જુનિયર પાર્ટનર બનાવો ને તો હું પાર્ટનર થઈને ત્યાં જાઉં ને પછી એમ કે તમારી કંપનીનો વિકાસ પણ કરીશ. એટલે આવું કંઈક જઈને કહે છે. અને પેલા મનોહરભાઈ પણ જમાનાનો જોયેલા માણસ હશે, એટલે હસ્યા તો હશે મનમાં ને મનમાં, પણ એમણે હા પાડી કે હા ચલો આપણે એમ રાખીએ. અને એમણે એ વસ્તુ સ્વીકાર કરી અને પછી ત્યાંથી આવ્યા એ અમદાવાદ. અને અમદાવાદ આવીને એ વોરા એન્ડ કંપનીમાં જુનિયર પાર્ટનર તરીકે એમણે કામ શરૂ કર્યું. હવે વાત એવી છે કે એમના જીવનમાં લગ્ન સિવાય બીજી કોઈ ભાગીદારીઓ ટકી નથી. એટલે આ ભાગીદારી બી થોડાક મહિનામાં એમણે કંઈક પણ કરીને છૂટી કરી. પણ છૂટી કરી બહુ એમિકલબલી. એટલે એવી રીતે કે મનરભાઈએ જે ઘરમાં અમે અમદાવાદ આવીને રહ્યા એ જગાભાઈ પાર્ક, અને એ ઘરનું નામ હતું જય. એટલે અમે એમ કહીએ કે જય જગાભાઈ પાર્ક. એટલે મારા એડ્રેસમાં એમ કે કોર્નર હાઉસ, વંદના, જય જગાભાઈ પાર્ક. તો આ જય જગાભાઈ પાર્ક એ ત્રીજું ઘર. તો મનરભાઈએ કહ્યું કે તમારે આ ઘરમાં જ રહેવાનું છે. કે નામ પણ કે વોરા એન્ડ કંપની
પ્રોપરાઇટર પણ તમે વાપરી શકો છો. એટલે પછીનો જે દોર છે અમદાવાદનો એ વોરા એન્ડ કંપનીનો છે અને એમાં એ વર્ષે ઘણા બધા વર્ષે આરામથી 20-25ની એવરેજથી એ બધા પુસ્તકો થયા છે. કેટલા બધા નવા પુસ્તકો થયા છે. આજે પહેલાં પુસ્તકની વાત કરે છે તો અનિલ જોશીએ એક નાનકડી આત્મકથાત્મક લખ્યું છે ઘાસડી ઉપાડી શેઠની. એમાં લખ્યું છે કે અમે બધા તો એમ કે સાફ ફૂટડા જોવાનો હતા ને કે ભાઈ અમદાવાદથી આશરનો કાગળ આવ્યો છે કે તમારા સંગ્રહો આપો. એટલે કે આપણે કાચું કામ નહીં ચાલે, આપણે બધા બેસી જવું પડશે એમ. એટલે અનિલ જોશી, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, આદિલ મંસૂરી અને કોમલ ઋષભ, આપણા રાજેન્દ્ર શુક્લ, આ 5 જણાની કવિતાઓ એ 1970માં એક વખત એક સાથે છાપે છે. પહેલાં તો કવિતા 5માંથી 4 એવા કે જેનો આ પહેલો સંગ્રહ છે. આદિલનો સંગ્રહ શિવજી આશર પોતે જ કરી ચૂક્યા છે 1966માં પહેલાં. એ 5 કાવ્ય સંગ્રહો બધા નવા વ્યક્તિઓના કાવ્ય સંગ્રહો અને છાપવાના કેવા તો એક સાથે. ઘણી વખત હું રામને 2 ચોપડી સાથે છાપવાનું કહે છે કે ના એવું નહીં કરવાનું, કે ચોપડી એક સાથે એકની તો પછી ને પેલું મહત્ત્વ ઘટી જાય છે, વેચાણ ઉપર અસર થાય છે. આ તો 5 કવિતાની એક સાથે એક દિવસે છાપે છે અને એક સાથે એનું ઉદ્ઘાટન કરે છે. અને કવર કોણે બનાવ્યા છે તો આદિલ મંસૂરી એના ટાઇટલ બનાવેલા છે બધાના 5-5ના. તો એ આ 1970માં વોરામાં થઈ છે. પણ આ પહેલી ઘટના નથી. આવું પરાક્રમ એ 1966માં સ્વાતિને નામે કરી ચૂક્યા છે. અહીંયા દેખાય છે એકાંત, સ્પર્શ, મૌન, નિર્માળ, પગરવ. કવિઓ કોણ છે તો સુરેશ દલાલ, પ્રિયકાંત મણિયાર, હરીન્દ્ર દવે, નીનુ મજુમદાર, આદિલ મંસૂરી. તો આ 1966માં એક જ સાથે એક જ ડિઝાઇન, એક જ લેઆઉટ અને એક સાથે જ છપાઈ ચૂકી છે. અને એવી રીતે એ 5 પુસ્તકો એ વખતે પણ એ છાપી ચૂક્યા છે. એટલે આ રીતે બિનવ્યવહારુ જે પેલું આમ કહેવાય કે ભાટિયા એટલે કે બહુ એકદમ બહુ જ વેપારી કોમ એમ, એટલે સાહસી કોમ. એ સાહસી ખરા પણ એ પેલી વેપારી વૃત્તિ એ શીખ્યા નહીં ક્યારે. સુધીર દલાલની વાત કરી. સુધીર કાકાના જે પર્સનલ કાગળો છે ને એ એવા કાગળો છે કે હું જન્મવાનો છું તો એની પહેલાંની મમ્મીની તબિયતની ખબર કાઢતા, પછી બાબો જન્મ્યો છે, હજી નામ પાડ્યું નથી પણ એમ કે બેન જયશ્રી છે એ બાબાને સારી રીતે સાચવે છે, તો આવા કાગળો છે. હવે ફક્ત આવા કાગળો નથી. સુધીર કાકાએ કહ્યું ને કે ખાલી આવી જાત છે, એમાં બહુ સાહિત્યિક વાત નથી. એક કાગળમાં એ એવું લખે છે કે મણિલાલને તમે મળ્યા એ હું ભૂલી ગયો હતો, પણ કે મણિલાલની ચિંગો નવલકથાના 22 પ્રકરણ મારી પાસે પડ્યા છે અને અધૂરી નવલકથા રહી ગઈ છે, પણ બાકીના નકલોની 2 લાઇનની એક આઉટલાઇન ક્રિએટ થયેલી છે. જો ફેમિલી હા પાડે ને તો કે હું મધુને કહીને એ નવલકથા પૂરી કરાવડાવું. આવો કાગળ છે. પછી એ સુધીર કાકાને એમ લખે છે કે એક ધીરુબેન પટેલ કરીને છે, એમનું એક નવું નાટક આવી રહ્યું છે, અંડેરી ગંડેરી ટિપરીટેન બાળ નાટક છે અને ધીરુબેન અમદાવાદ આવવાના છે. હું એમને તમારો નંબર આપીશ, તમને એમનો નંબર, તો તમે એમને મળજો. અને એવી રીતે એ બેની ઓળખાણ કરાવે છે. હવે ધીરુબેનની વાત છે તો અંડેરી ગંડેરી ટિપરીટેન અને ધીરુબેન થોડાક વર્ષો પહેલાં, પપ્પા હતા એના છેલ્લા વર્ષો પહેલાં ધીરુબેનના પણ પપ્પા પ્રથમ પ્રકાશક હતા. એમને પુસ્તક પણ ધીરુબેનનું એમણે છાપેલું. તો ધીરુબેન ઘરે મળવા આવેલા. એટલે કે આ તો આવશે નહીં, હું એના કરતાં 2 વર્ષ મોટી છું, પણ એમ કે એ નખરા કરે છે, હું આવી તારા ઘરે એમ કરીને મારે ઘરે આવ્યા. પછી મને કે તને ખબર છે અપૂર્વ, મારે તને થેન્ક યુ કહેવાનું. તો મને શેનું થેન્ક યુ કહેવાનું? હું ધીરુબેનને ઘણી વખત એની પહેલાં મળી ચૂકેલો હતો. તને મારું અંડેરી ગંડેરી ટિપરીટેન નાટક મુંબઈમાં ભજવવાનું હતું અને તારો જન્મ થવાનો હતો અને ખબર હતી કે ભાઈ થોડીક કોમ્પ્લિકેશન્સ ચાલે છે, તું ટાઈમસર જન્મીશ નહીં ને તો આ સુરેશ અને આશર 2 મારા નાટકમાં નહીં આવે, ને તારો જન્મ થઈ ગયો સમયસર ને એ 2 મારા નાટકમાં આવે, એનું થેન્ક યુ. એટલે આ સંબંધની જે વાત કરી ને તો આ ધીરુબેન સાથેની વાતો છે. પ્રકાશનો ઘણા થયા. આ જ રીતે અશ્વિની કાકાના પુસ્તકો એક છપાયા નહોતા અને આમ પેલા સિરિયલ થ્રિલર્સ લખવાવાળા તરીકે એક એમની સાથે એ હતી. તો એ અશ્વિની કાકાને સામેથી અપ્રોચ કરીને લઈ આવ્યા અને આ 4 નવલકથાઓ એક સાથે છાપી. એના બહુ સુંદર ટાઇટલ્સ છાપ્યા અને
એ વખતે એમણે આજે હમણાં પેલી આગોતરા ગ્રાહકની વાત હતી ને, એ આગોતરા ગ્રાહક એમણે એમાં, અને એ વાત સાચી છે. મને મહેન્દ્રભાઈએ પણ કહ્યું ને પપ્પાએ પણ કહ્યું કે ભાવનગરમાં ઘરે જમતા અમે આ ચર્ચા કરી હતી કે આવી રીતે આગોતરા ગ્રાહકની સ્કીમ કરી શકાય. એટલે એમણે પણ ઉપયોગ કર્યો અને પછી એમણે અહીંયા આમાં કર્યો, અને પછી એમણે વારંવાર એ વસ્તુનો ઉપયોગ કર્યો છે કે આ આગોતરા ગ્રાહક કરી અને પુસ્તકો આવી રીતે છાપી શકાય. તો અશ્વિની કાકાના પુસ્તકો થાય છે. અશ્વિની કાકાના પુસ્તકો છે કે 1979માં આવ્યા છે. એની પહેલાં એક જીવનમાં એવી ઘટના થઈ છે કે એમના આપણે જે અત્યાર સુધી એડ્રેસો બોલ્યો ને, જય જગાભાઈ પાર્કથી અમે લોકો આવ્યા 11 નીરવ ચોકસી એપાર્ટમેન્ટ આંબાવાડી. એ એમનું પહેલું ઘર. અત્યાર સુધી મનહરભાઈના ઘરમાં રહેતા છે, હવે આ આંબાવાડી ઘરે રહેવા આવ્યા છે. આ એવું ઘર છે કે જ્યાંથી એમના જીવનમાં બધી બહુ ઘટનાઓ બની છે. એટલે જયશ્રીના લગ્ન ત્યાં એ ઘરમાંથી થયા છે, મારા લગ્ન એ ઘરમાંથી થયા. જયશ્રીના બંને દીકરાઓ ત્યાં જન્મ્યા, મારી બંને દીકરીઓ ત્યાં જમી, મારા દાદીમાં ત્યાં એ ઘરમાંથી ગુજરી ગયા. અને સૌથી મોટી ઘટના એવી બની છે કે 1977 12મી ડિસેમ્બરે એક એવો જન્મ થયો છે, એનું નામ છે કોન્ફિડન્સ. આશ્રમ રોડ ઉપર, માધવભાઈએ બી એની વાત કરી છે એ કોન્ફિડન્સની. આશ્રમ રોડ ઉપર દીપાલી સિનેમાની બાજુમાં, અત્યારે તો દીપાલી સિનેમા નથી, ત્યાં એક બીજું મલ્ટીપ્લેક્સ છે, પણ ત્યાં એ વખતે 5 થિયેટરો હતા. દીપાલી, શિવ, શ્રી, અજંતા, ઇલોરા, અને આમ સહેજ પથ્થર ફેંકો એટલે નટરાજ. તો એ 5 થિયેટરની વચ્ચે એક કોર્નરની દુકાન જેની બંને સાઈડ ઓપન હોય એવી દુકાનમાં એમણે એક રિટેલ શોપ શરૂ કરી. એ શોપનું નામ આપ્યું કોન્ફિડન્સ. એ કહેતા બહુ આમ હોશથી કે આ શોપ ત્યારે જ ચાલી શકે કે જો મારામાં કોન્ફિડન્સ હોય, બાકી તો ચાલે નહીં. એમને કોઈ રિટેલનો આ જાતનો અનુભવ નહીં, પણ એસ્થેટિક સેન્સ ખરી. વાત એવી હતી કે એક ફાઇનાન્શિયલ પાર્ટનર અને પપ્પા વર્કિંગ પાર્ટનર એમ કરીને આ દુકાન કરવી, અને જે ફાઇનાન્શિયલ પાર્ટનર છે એના કુટુંબને આની સાથે ઇન્વોલ્વ કરવું. અગેન થોડાક જ મહિનામાં ભાગીદારી પૂરી થઈ. પણ એવું નહીં કે મારી પાસે મૂડી નથી તો ભાઈ આ દુકાન આપણે વેચી નાખો કે તમારે જે રીતે કરવું એવી રીતે કરો ને હું મારે ઘેર. એક તો મારો આ પ્રોજેક્ટ છે, ડ્રીમ પ્રોજેક્ટ છે, અને મારે સંબંધ બગાડવા નથી. તો કોઈક બીજી ભાગીદારી કરી, ત્યાંથી મૂડી લઈ આવ્યા, પહેલાં ભાગીદારને છૂટા કર્યા. થોડાક વર્ષો ચાલી. એ દુકાન એવી હતી કે જેમાં કદાચ આજ દિવસ સુધી મેં એ ક્વોલિટીની બુકશોપ નથી જોઈ. મુંબઈ નહીં, પૂનાના એક કોઈક આર્કિટેક્ટે એ દુકાનનું ઇન્ટિરિયર ડિઝાઇન કરેલું, એટલે બ્લુ પ્રિન્ટ્સ ઉપર તો એ ફર્નિચર કેવું આવશે એના નકશાઓ આવતા. અમદાવાદના કોઈક આર્કિટેક્ટે પછી બધું બનાવડાવેલું હતું, સોલિડ વુડનું લાકડાનું આખું ફર્નિચર, જમીનથી સીલિંગ સુધીના ઘોડાઓ ભરીને બુક્સ, એક આખો ફ્લોર ભરીને ગ્રીટિંગ કાર્ડ્સ ને ગ્રીટિંગ બુકલેટ્સ, કે જે એ વખતે એવો કંઈ કોન્સેપ્ટ નહોતો. અને ગિફ્ટ આર્ટિકલ્સ એટલે બ્રાસના હોય કે લેધરના હોય, સિલ્વર જ્વેલરી હોય, એવી આખી દુનિયાની વસ્તુઓ લઈ આવેલા હતા. થોડાક વખત પછી એક વખત બોમ્બે એક સુરેશ કાકાને મળવા ગયા હશે, તો મુંબઈમાં એક એ વખતે નટરાજ હોટલ હતી, અત્યારે એનું નામ બદલાઈને આઈ થિંક મરી પ્લાઝા થયું. એના કમ્પાઉન્ડમાં યાંકી ડૂડલ કરીને એક આઈસ્ક્રીમ પાર્લર આવેલું હતું. એ આઈસ્ક્રીમ પાર્લર એટલે અત્યારે તો એમ કે એક ઉપર બીજો સ્કૂપ, ત્રીજો સ્કૂપ એમ કરીને સન્ડે બનાવે ને બનાના સ્પ્લિટ બનાવે ને, જે હું આર્ચી કોમિક્સમાં વર્ષો પહેલાં વાંચતો હતો એ વસ્તુ ઇન્ડિયામાં પહેલી વખત બોમ્બેમાં આવી, યાંકી ડૂડલ. એ યાંકી ડૂડલમાં ખાવા ગયા હશે આઈસ્ક્રીમ, અને ત્યાં જઈને કહે છે કે મારી પાસે અમદાવાદમાં એવી જગ્યા છે કે જ્યાં તમારું આવું પાર્લર બહુ સરસ ચાલે. કીધું કે હા બરાબર છે કે અમારો આ લીઝનો પ્રોસેસ છે, તમારે આટલી લીઝ ફી ભરવાની નામ નથી. કે ના તમે સમજ્યા નહીં કે લીઝ બીઝ નહીં, કે તમે ત્યાં આવીને દુકાન કરો અને ચલાવો, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. ખબર નહીં પેલા મનહરભાઈ જેવું પુનરાવર્તન થયું, પહેલાંને પણ કંઈક નવાઈ લાગી, એક ખરેખર અહીંયા આવ્યા અને એમને દુકાન અને પોટેન્શિયલ લાગ્યું, તો એ લોકોએ પૂરા ઇન્વેસ્ટમેન્ટ સાથે યાંકી ડૂડલનું અહીંયા પાર્લર કરેલું હતું. તો યાંકી ડૂડલ અમદાવાદમાં લઈ આવેલા છે. તો મૃણાલિની સારાભાઈ, મલ્લિકાબેન અમારે ત્યાં આવે, મોહિન્દર અમરનાથ, લાલા અમરનાથ આવે. અહીંયા ક્રિકેટ ટીમ્સ આવી હોય તો એ લોકો ક્રિકેટ ટીમ્સ કોન્ફિડન્સ જોવા આવે. અને પાછલા વર્ષોમાં તો એ જગ્યા જે હતી એ અમારા ત્યાં સાહિત્યકારોનો અડ્ડો હતો. પાછલા વર્ષોમાં ભગત સાહેબ અહીંયા જલદર્શનમાં રહેતા, એટલે જલદર્શન નિરંજન ભગત, તો જલદર્શન સામે જ હતું, તો લગભગ 3 દિવસે એક વખત આવેલા હોય અહીંયા. અને ભગત સાહેબની વર્ષો પહેલાં, ભગત સાહેબ જલદર્શન નહોતા રહેતા ત્યારે, આ મને બહુ જ યાદ નથી પણ મમ્મીને વિદુલાબેનને બરાબર ખબર છે, એમને કંઈક એવી માંદગી થઈ હતી કે મોઢામાં તકલીફ થઈ ગઈ હતી. તો પપ્પા ઘરેથી, વિદુલાબેનને મમ્મીને એ લોકો ઘરેથી ખાવાનું લઈ જાય અને એમને ત્યાં એમને ફાવે ને એવું ખાવાનું એમને ત્યાં લઈ જાય. એટલે આવા બધા સંબંધો એ વખતથી ચાલુ હતા. ભગત સાહેબ રેગ્યુલરલી આવે ને પછી એ પપ્પાને કંઈક ખખડાવે બી ખરા, અને આ બધી વસ્તુનો હું સાક્ષી રહ્યો છું. પપ્પાને એમ કહેતા કે તમે ડેન્ચર કરાવડાવો, આગલા 2 દાંત તૂટેલા સારા નથી લાગતા, આવું ભગત સાહેબે એમને શીખવાડતા હતા.
એમને માટે એક ઇંગ્લિશ ટીચર ભગત સાહેબે ગોઠવી આપેલા હતા. એટલે આ એક કોન્ફિડન્સનો જમાનો હતો. કોન્ફિડન્સ થયું 1977માં. 77થી 85 સુધી, જ્યાં સુધી મારી બહેન જયશ્રીને લગ્ન નહોતા થયા ત્યાં સુધી એણે એને બહુ સરસ રીતે ચલાવ્યું, વિદુલાબેન અને જયશ્રીએ. ફાઇનાન્શિયલ તકલીફો સાથે પણ એ ટુકડે આટલા સુધી ચાલ્યું. પણ પછી ધીરે ધીરે એ ફાઇનાન્શિયલ બર્ડન એટલું મોટું થતું ગયું કે પપ્પાથી એ મેનેજ થાય એવું હતું નહીં. અને પછી વોરાના બધા જ પૈસા, વોરાના જે કંઈ પણ રોયલ્ટીઝ આવે કે જે કંઈ પણ આવે એ ચૂકવવાની ઓછી થાય ને કોન્ફિડન્સમાં ગતું. અને એને એ પ્રકાશકને મારી નાખ્યો. એટલે કોન્ફિડન્સના સમયગાળામાં લગભગ 85થી 90ની વચ્ચે બિલકુલ એમની સક્રિયતા જતી રહી છે. એટલે આમ જોઈએ ને તો આ શરૂઆતના વર્ષોમાં દર વર્ષની 20-25 પુસ્તકો આવતા, પણ 84માં એક ખાલી ઓથાર, 85માં ફક્ત એક ફાંસલો, 88માં 2 કે 3 પુસ્તકો છે, 93માં અંગાર થઈ છે, પિંજરની આસપાસ 90માં થઈ છે. કોઈ પૈસા નથી, એ કરી શકે એવી પરિસ્થિતિ નથી. અમે લોકોએ આ વસ્તુ માટે ઘરે પણ અમે ચર્ચા કરી છે કે હવે આટલો મોટો પ્રોજેક્ટ તમે લો છો, આ અઘરો પ્રોજેક્ટ છે, ક્યાં કરીશું? કે ના, ચોપડી બહુ સરસ છે, આપણે આ તો કરીએ છીએ એમ કરીને. એટલે એમણે એ વખતે 90માં પિંજર કરી છે. ફાઇનલી કોઈક ને કોઈક રીતે અમે 90માં કોન્ફિડન્સ જવા દીધું. આ બધી જ વિગતો મેં આમાં લખી છે. પણ ટૂંકમાં આ વાત એવી થાય છે કે એ છેલ્લા દિવસોમાં એ પ્રકાશનમાંથી આવી રીતે લગભગ નીકળી ગયા. એક વખત આદિલભાઈ આવ્યા હશે, આદિલ મનસુરી, તો એમને ખબર હતી કે આ ફાઇનાન્શિયલ આવી છે. તો એમણે સામેથી કહ્યું કે એક કામ કર ને કે તો મારું સમગ્ર તમે કરી નાખો ને આશર બાબુ. તો એમ કરીને મળે ન મળે એમણે આદિલભાઈએ આપ્યું. અને પછી આપણે એ સાંભળ્યું તો એ મેં કમ્પોઝ કરેલું હતું. પછી ધીરે ધીરે એ થોડોક સમય તો એટલો ખરાબ હતો કે બિલકુલ સાવ નિષ્ક્રિય થઈ ગયા હતા, એકદમ જડવત, એટલે પેલા વેજીટેબલ જેવા હતા. પછી અમે છેલ્લા ઘરમાં, જે અમારું અત્યારનું બોપલ, જે ઘરનો તમને પરિચય છે, ત્યાં આવ્યા 2003માં. અને એ વખતે એ ઘર શોધવામાં પણ એમને જરાક મજા પડે, એટલે એ સ્કૂટર લઈને નીકળી પડે ને એ ઘર લઈ આવે, શોધી આવે. અને પછી અમે સાથે બેસીએ અને હું રવિવારે જઈને કન્ફર્મ કરું, એમ કરતાં આ ઘરમાં આવ્યા. પછી ધીરે ધીરે થોડુંક ખુલતા ગયા. એ ખુલતા ગયા એમાં મારી દીકરીઓ મોટી થતી હોય, એમને જોયા હોય, કમ્પાઉન્ડવાળું ઘર હોય. પછી તો એ બહાર કમ્પાઉન્ડમાં હેમક નાખીને ઊંઘતા, તડકો ખાતા, બધાની સાથે વાતો કરતા, એમ કરતાં એ ત્યાં થયા. જયંતભાઈ એ વખતે મારું કામ શરૂ થઈ ગયું. જયંત મેઘાણી ખૂબ રેગ્યુલરલી, જેવી રીતે તમે આવતા એવી જ રીતે જયંતભાઈ આવે, ભાવનગરથી ઘરે જ રહે, રાત સુધી રહે, કામ પતાવે, સાથે જમે. તો એ જયંતભાઈ સાથે થાય. મહેન્દ્રભાઈ આવેલા છે. અને એક વિનોદ મેઘાણી. આ પપ્પા નાના હતા એ વખતે આ જે પુસ્તકો ખરીદ્યા હશે, વાંચન કર્યું હશે, એ વખતે અત્યારે આપણે જે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડ્સ બનાવે છે, ટિન્ડરમાં પેલું રાઇટ લેફ્ટ એવું કંઈક મેં સાંભળ્યું છે, પણ એ વખતે પત્ર મૈત્રી હતી. એટલે કોલમ્સ આવતી હતી, પત્ર મૈત્રીની કોલમ્સ, જેમાં તમારા ઇન્ટરેસ્ટ હોય અને એડ્રેસીસ હોય. તો એવી રીતે પત્ર મૈત્રો બનાવતા હતા. એમને કોઈક ઝેકોસ્લોવાકિયાના મિત્ર હતા, એમણે એક પુસ્તક મોકલ્યું, મને એ ખબર છે. તો એવી રીતે એક પત્ર મોકલ્યો હશે. એ પત્ર ગયો કોની પાસે? તો જયંત મેઘાણી પાસે. જયંત મેઘાણીના મોટા ભાઈ વિનોદભાઈ. તો વિનોદભાઈએ જોયું કે આ તારા ટેબલ પર આવું બધું તારી કામ ના થાય, કે તું નાનો છું હજી, આ પત્ર હું લઈ જાઉં છું. એટલે વિનોદભાઈએ પપ્પાને પત્ર લખ્યો અને એ બંનેની એ રીતે દોસ્તી થઈ. એટલે વિનોદભાઈ પછી સળગતા સૂરજમુખી કરવા માટે આ ઘરે આવે તો એ વખતે એમની સાથે ચર્ચાઓ થાય, વાતો થાય. એમ કરતાં એક જીવન થયા. બીજું એક જીવન થવાનું એક બીજું કારણ, બહુ મોટું કારણ એ હતું કે પછી છે એમનું બહાર જવાનું બંધ થઈ ગયું, સ્કૂટર ચલાવવાની મનાઈ હતી. એટલે તો નીપાના પપ્પા ને મમ્મી એ લોકો અહીંયા રહેવા આવી ગયા. તો મારા સસરા એ એમના પાર્ટનર ઇન ક્રાઇમ, એ બંને જણાને ખાવાનો શોખ. એટલે પપ્પા છાપું વાંચે ને સવારે, એટલે પેલું બોપલ ટાઈમ્સનું પેલું ફરફર્યું આવે ને એ બી આખું વાંચી જાય. પછી એની અંદર કે આજે અહીંયા કોઈક સમોસાવાળાની દુકાન થઈ છે, કે આજે અહીંયા ખમણવાળાની દુકાન થઈ છે. પછી 2 જણા નીકળે શિકાર કરવા. એટલે પછી એ 2 જણા સાથે હોય અને એમ કહે ને કે ગાડીમાં અમે જરા આવીએ છીએ કરીને, એટલે બધા ઘરવાળ સમજીએ છે કે આ 2 જણા નીકળ્યા છે કંઈક કરવા માટે. એમ કરતાં એ વર્ષોમાં એ થોડાક રિવાઇવ થતા ગયા, પ્રકાશનોમાં દાખલ થતા ગયા. અને એક છેલ્લે સૌથી 2007માં કેપ્ટન નરેન્દ્રવાળું, એટલે એ પુસ્તક મારી પાસે ટાઈપસેટ કરવા માટે, પ્રોડક્શન માટે આવેલું હતું. અને તો એ વાંચતા એમને એટલો રસ પડ્યો અને ખબર પડી કે આ પુસ્તક તો બહુ સુંદર છે, પણ કોઈ પ્રકાશક નથી. તો એમણે ઓફર કરી કે ચલો આપણે છાપીએ. તો એમ કરીને મેં 51 વર્ષ પછી સ્વાતિ પ્રકાશનનો લોગો મેં પાછો કાઢ્યો અને એ પુસ્તકમાં ફરીથી સ્વાતિ પ્રકાશનનો લોગો છપાયો. તો એ પુસ્તક આપણું આ બાઈ.
એટલે કેપ્ટન નરેન્દ્રએ પણ આમાં બહુ સરસ લખાણ કર્યું છે. એટલે એક એ છે, એક પુસ્તક કરવાની એમની બહુ જ ઈચ્છા હતી, એ રહી ગઈ હતી. એ હતું જોડા સાંકો ધારે, જે એમણે છેક 63માં રમણીક મેઘાણીએ અનુવાદ કરેલો અવનીન્દ્રનાથનો. એ કરેલું એમને બહુ જ ગમતું પુસ્તક હતું ને, કે આપણે ફરીથી કરવું છે. આખું ટાઈપસેટ કરીને રાખેલું, ચિત્રો તૈયાર કરીને રાખેલા, 2 વખત વાંચેલા પ્રૂફોય હતા, પણ એમના જીવતે જીવ થઈ શક્યું નહોતું. જે અમે થોડાક વર્ષો પહેલાં અહીંયા નવજીવનમાંથી કર્યું. તો એ કદાચ પેલું, અમે તો કોઈ લૌકિક વ્યવહારમાં માનતા નથી, તો એ એમનું એક પહેલું, અને આ કદાચ આજે બીજું એમ કરી અને અહીંયા આપણે વાત પૂરી કરીએ. વાત તો ખૂબ છે બધી, કે થઈ શકે એવી છે, પણ આપણે ત્યાં એ પૂરું કરીએ. અને આમાં જેટલું થઈ શકે એટલું મેં વધારે ને વધારે વિગતો નાખી છે, પણ મારી ઈચ્છા એવી છે કે આ આખું જે એમની પ્રકાશનની યાદી છે એની એક નાનકડી વેબસાઇટ સર્ચેબલ ફોર્મેટમાં બનાવીને મૂકું. કારણ કે હું જોવા ગયો ને, તો મને જનાનથી કે સુરેશ જોશી તો વાઇકી પેજ છે, વાઇકી મીડિયાનું પેજ છે, એની ઉપર એટલે એમનું એ છે, પુસ્તક છે, લખ્યું છે નાના અક્ષરે સ્વાતિ પ્રકાશન, પણ સ્વાતિનું કોઈ વાઇકી પેજ નથી, શિવજી આશરનું કોઈ નથી. તો આ આટલા બધા લેખકોના પ્રકાશક, તો એની માહિતી હોવી જોઈએ. ખાલી આવો કાર્યક્રમ વાત કરીને આપણે મૂકી દઈએ એ ના થવું જોઈએ. એટલે આ મારે માટે આ શરૂઆત છે. હવે આપણે આ આગળ એને વધારીશું અને એને આગળ લઈ જઈશું. થેન્ક યુ. ધન્યવાદ અપૂર્વભાઈ. આજના સમયે જ્યારે આપણી પાસે આટલા બધા માધ્યમો છે મનોરંજન મેળવવા માટે, આટલા બધા સાધનો છે જ્ઞાન મેળવવા માટે, એની વચ્ચે એક પ્રકાશકની વાત સાંભળવા માટે, એનું જીવન કવન સાંભળવા માટે આપ સૌ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, એના માટે આપ સૌનો હું ખાસ નવજીવન ટ્રસ્ટ અને આશર પરિવાર વતી આપ સૌનો ખાસ આભાર માનું છું. એક જોરદાર તાળીઓ તમારા માટે થઈ જાય કે વેચાતા ને વંચાતા પુસ્તકોની એક આવી ગાથા તમારી સમક્ષ રજૂ થઈ. હું આદરણીય આબિદ સુરતી, માધવ રામાનુજ અને ઉરુષ કોઠારીનો ખાસ આભાર માનીશ કે આપ અમારા નિમંત્રણને માન આપી પધાર્યા અને આશર વિશેના આપના સ્મરણો વાગોડ્યા. અમારા નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, ટ્રસ્ટી કપિલ રાવલ, પરામર્શક શિલ્પા દેસાઈ, અમારા ટ્રસ્ટી સોહમભાઈ અને નવજીવન ટોક્સની સમગ્ર ટીમ અને આશર પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અંતે જે આ પુસ્તિકા જે મિત્રોને નથી મળી, પાછળથી મને હાથ ઊંચા કર્યા હતા, એ બધા મિત્રો, યસ, અહીંયા ડાયરી દરવાજા પાસે ટેબલ છે, ટેબલ પાસે આ પુસ્તકો ત્યાં મૂક્યા છે. તો જે મિત્રોને, ઘણા મિત્રોને થાય કે આ બહુ જ સારું છે ને મારો એક બહુ જ સારો મિત્ર, ખૂબ સારો વાચક છે, એની પાસે પહોંચવું જોઈએ, એ પણ પુસ્તક ત્યાં લઈ શકે છે. અહીંયા એકથી વધારે નકલો પણ એ રીતે તમે લઈ શકો છો. અંતે એક નાનકડી ખાલી જાહેરાત, આવનારા કાર્યક્રમોની વિગતો તમારા સુધી પહોંચાડવી છે. દરવાજા પાસે એક સ્કેનર રાખેલું છે. વોટ્સઅપના હવે બદલાતા નિયમોના આધારે પહેલાં ગ્રુપ અમારે કેન્સલ કરવા પડ્યા છે, એટલે આખી કમ્યુનિટી ક્રિએટ કરી છે. તો એ સ્કેનરથી તમે નવજીવન ટ્રસ્ટની કમ્યુનિટીમાં જોઈન થઈ જશો તો આવનારા કાર્યક્રમની વિગતો અને વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક તમારા સુધી પહોંચશે. તો ફરી મળીશું. શુભરાત્રિ. બિલકુલ, આ બંને પુસ્તકો, આભાર બેન, કંચુકી બંધ શિવકુમાર જોશી લખિત અને બાય કેપ્ટન નરેન્દ્રનું, આ બંને પુસ્તકો આજે 20% ડિસ્કાઉન્ટ સાથે અહીંયા મારા ડાબા હાથ ઉપર હેરી પોટર ગલી છે, ત્યાં તમને હૃદયકુંજમાં આ બંને પુસ્તકો પ્રાપ્ત કરી શકો છો. શુભરાત્રિ.